So guys, I would like to welcome all of you on this master class. I'm going to cover so many amazing things for all of you. Congratulations for successfully getting enrolled for this master session. બહાર બહુ બધા સ્ટુડન્ટ્સ છે, બહુ બધા લોકો છે જેને ઇંગ્લિશ શીખવું છે પણ એને એ નથી ખ્યાલ આવી રહ્યો કે આગળ કરવાનું શું. તમે બધા ખરેખર તમને દિલથી થેન્ક યુ કહું છું that you want to grow. તમારે ખુદને ગ્રો થવું છે, તમારે કંઈક નવું શીખવું છે, તમારે તમારી લાઈફમાં એક પોઝિટિવ ચેન્જ લાવવો છે અને એટલા માટે તમે આ ડિસિઝન લીધું છે that you want to learn English અને એના માટે જે પણ થતું હશે બધું જ તમે કરવા માટે રેડી છો. એના માટે a big salute to all of you. Big congratulations to all of you. Today in this session I'll make sure કે હું તમારો 1 કલાક એટલો સારી રીતે યુટિલાઇઝ કરું, એટલી સારી તમને વસ્તુઓ સિક્રેટ્સ બધા બતાવું કે જેનાથી તમે ઇંગ્લિશ તમારું જે પણ લેવલ છે એને નેક્સ્ટ લેવલ પર લઈ જઈ શકો, અથવા તો એક ક્લેરિટી લઈ લો કે હવે તમારે ઇંગ્લિશ શીખવા માટે અથવા આઇએલ્સ ક્રેક કરવા માટે શું કરવાનું. સો ગાઈઝ, પહેલા તો એક વસ્તુને લઈને ક્લિયર થઈ જાઓ. આઇએલ્સ ની એક્ઝામની તૈયારી કરી રહ્યા છો, આઈએએસ ની એક્ઝામની તૈયારી નથી કરી રહ્યા. ઘણા બધા લોકો જ્યારે આઈએલ્સ ની તૈયારી કરતા હોય તો એ લોકો એટલું બધું લોડ લઈને ફરતા હોય, ટેન્શન લઈને ફરતા હોય. બી રિલેક્સ ગાઈસ, ઇટ ઇઝ જસ્ટ એન એક્ઝામ ધેટ ઇઝ વેરી ઇઝી. ઇટ ઇઝ જસ્ટ અ લેંગ્વેજ ટુ બી લર્ન. એક તમારે નોર્મલ લેંગ્વેજ શીખવાની છે. કોઈ પણ સ્કિલ શીખીએ છે એવી રીતે આને એક સ્કિલ તરીકે તમે લો. ઘણી બધી વાર જેમ કે તમે ઘણાને જોયું હશે, ડ્રાઇવિંગ શીખવું હોય તો ઇટ ટેક્સ અરાઉન્ડ 15 to 20 days. 15-20 દિવસમાં લોકો ડ્રાઇવિંગ શીખી જાય. સ્વિમિંગ શીખવું હોય તો કોઈકને 1 મહિનો 1.5 મહિનો ટાઈમ તમે સમજી લો, એમાં એ લોકો સ્વિમિંગ શીખી શકે. કોઈ બીજી સ્કિલ હોય જેમ કે કુકિંગ સ્કિલ છે તો ઇટ રિક્વાયર્સ 1 to 1.5 month, 2 months. એવી રીતે ઇંગ્લિશને પણ એક સ્કિલની જેમ જુઓ. ઇંગ્લિશ શીખવા માટે આઈડિયલી એવું કહેવાય છે કે 3 to 3.5 months ઇઝ મોર દેન સફિશિયન્ટ ટાઈમ. એક નવી ભાષા શીખવા માટે 3-3.5 મહિનાનો ટાઈમ સફિશિયન્ટ છે અને એમાં પણ ઇંગ્લિશ માટે તો 3 મહિના આઈ વુડ સે મેક્સિમમ ટાઈમ છે. તમારે થોડું ડેડિકેશન આપવાનું છે એન્ડ મારી ટ્રિક્સ ફોલો કરવાની છે. આઈ એમ પ્રીટી શ્યોર ધેટ યુ ઓલ કેન લર્ન ધીસ લેંગ્વેજ વેરી ઇઝીલી. આને લઈને સેટ પણ ડિપ્રેસ ના થશો. ઘણા બધાને એવું સ્ટ્રેસ હશે કે યાર હું ક્યારે સારું બોલી શકીશ, ક્યારે લોકોને મારા ઇંગ્લિશ લેવલથી ઇમ્પ્રેસ કરી શકીશ. પહેલું તો લોકોને ઇમ્પ્રેસ કરવાની વાત છોડી દો, પહેલા શીખવાની વાત કરીએ. સારું શીખાશે, સારું બોલાશે, ધીરે ધીરે ઓટોમેટિકલી લોકો ઇમ્પ્રેસ થશે. ઇંગ્લિશ ભાષા શીખતી વખતે સૌથી પહેલા તો મગજમાંથી એ વસ્તુ કાઢી દો કે હું જ્યારે બોલું છું ત્યારે સામેવાળો શું વિચારે છે. જે દિવસે તમે મગજમાં એવું નક્કી કરી લીધું કે મને કોઈ જજ નથી કરતું, એ દિવસે સમજો કે તમે સારું ઇંગ્લિશ શીખી શકશો. યુ શુડ બી હેવિંગ અ નોન જજમેન્ટલ માઇન્ડ. નો, નોટ ફોર યુ, નોટ ફોર એનીવન એલ્સ. તમે એવી જ રીતે વિચારો કે મારી ભૂલ થશે તો ભલે થતી, આઈ નીડ ટુ સ્પીક. મારે જે બી થાય લખવાનું છે તો લખવાનું છે. હું ઘણા વર્ષોથી આ ભાષા શીખવાડું છું, ઘણા વર્ષોથી લોકોને આઈએલ્સ ની તૈયારી કરાવું છું. બહુ બધા સ્ટુડન્ટ્સ ગુજરાતી મીડિયમ બેકગ્રાઉન્ડમાંથી છે જેને ઇંગ્લિશ બિલકુલ નતું ફાવતું, એ લોકોને સેન્ટેન્સ ફ્રેમિંગ નતું ફાવતું. અત્યારે લોકો બહુ સારી લાઈફ જીવે છે. એ લોકો અત્યારે યુએસએ, કેનેડા, ઓસ્ટ્રેલિયામાં બહુ સારી લાઈફથી સેટલ્ડ છે. સો તમે લોકો પહેલા તો ગભરાવાનું છોડી દેજો કે મને આવડશે કે નહીં. 100% આવડશે. બસ ખાલી વિલિંગનેસ જોઈશે તમારી શીખવાની. તમે નક્કી કરી લો કે મારે શીખવું છે, મારે 7 બેન્ડ લાવવા છે, 8 બેન્ડ લાવવા છે, આવશે ને આવશે. શું તમને એવી ક્વેરી છે કે મારા ઘરમાં કોઈ ઇંગ્લિશ નથી બોલતું, મારી પાસે કોઈ વાતાવરણ નથી, મારા એવા ફ્રેન્ડ્સ નથી કે જેની સાથે હું ઇંગ્લિશમાં વાત કરી શકું? ડોન્ટ વરી. શું તમને એવી ક્વેરી છે કે હું એક ગામમાંથી બિલોંગ કરું છું અથવા એક વિલેજ એરિયામાંથી, રૂરલ એરિયામાંથી બિલોંગ કરું છું કે જ્યાં ઇંગ્લિશ એટલું બધું પોપ્યુલર નથી પણ મારે ઇંગ્લિશ બોલવું છે, શું હું બોલી શકું? ડોન્ટ વરી. શું તમને એક એવી ક્વેરી છે કે મારી તો નોકરી જે છે એમાં પણ બધા ગુજરાતીમાં જ વાતો કરે છે? ડોન્ટ વરી. અને જો તમને એવી પ્રોબ્લેમ છે કે હું એટલો ટાઈમ નથી આપી શકતો અથવા મેં ક્યારે ઇંગ્લિશ પાછળ એટલો ટાઈમ નથી આપ્યો, શું મને ઇંગ્લિશ આવડી શકે? ડોન્ટ વરી. હજી એક ક્વેરી હોય કે મારી એજ અત્યારે 40-45 ની થઈ ગઈ છે અથવા 50 ની એજ છે, શું આ ઉંમરે હું ઇંગ્લિશ શીખી શકું છું? આ બધાનો આન્સર છે ડોન્ટ વરી. યુ ઓલ કેન લર્ન ઇંગ્લિશ લેંગ્વેજ વેરી ઇઝીલી. હું છું તમારી સાથે. આઈ એમ ગોઈંગ ટુ હેલ્પ યુ ફોર ધી સેમ. ઇંગ્લિશને માત્ર એક લેંગ્વેજની જેમ લો, એક ભાષાની જેમ લો. કોઈ પણ વ્યક્તિ ઇંગ્લિશ શીખી શકે છે. મિત્રો, મારું નામ હર્ષિત મંત્રી છે અને હું છેલ્લા ઘણા વર્ષોથી ખેડા જિલ્લામાં નડિયાદ કરીને એક સિટી છે ત્યાં આગળ સુમેરુ એકેડેમી કરીને મારી પોતાની એક ઇન્સ્ટિટ્યૂટ ચલાવું છું અને હું ઘણા બધા લોકોને, હજારો લોકોને ઇંગ્લિશ લેંગ્વેજ શીખવાડું છું અને સ્પેશિયલી આઇએલ્સ શીખવાડું છું. હું ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી ઇંગ્લિશ લેંગ્વેજ શીખવાડી રહ્યો છું. હવે તમારામાંથી ઘણા બધા લોકો ગુજરાતી મીડિયમમાંથી બિલોંગ કરતા હશે અને તમને એવું હશે કે અમે તો ગુજરાતી મીડિયમમાંથી છે, શું અમને ઇંગ્લિશ આવડી શકે? તો હું તમારા ક્વેશ્ચનનો આન્સર થોડી અલગ રીતે આપીશ. મારું બેકગ્રાઉન્ડ પણ સ્કૂલિંગનું આખું ગુજરાતી મીડિયમમાંથી હતું અને મેં મારી લાઈફમાં નહોતું વિચાર્યું કે એક દિવસ હું ઇંગ્લિશ ભાષાની પણ આઇએલ્સ શીખવાડતો રહીશ. અત્યારે મારા સ્ટુડન્ટ્સમાં ઘણા બધા એન્જિનિયર્સ છે,
ઘણા બધા રેપ્યુટેડ યુનિવર્સિટીઝના પ્રોફેસર્સ છે. ઇનફેક્ટ ઘણા પ્રોફેસર્સ કે જેના હાથ નીચે હું ભણ્યો તો આજે મારા સ્ટુડન્ટ્સ છે. ઘણા બધા ડોક્ટર્સ, ઘણા ક્લાસ 1 ઓફિસર્સ એન્ડ રેપ્યુટેડ લોયર્સ, ઘણા બધા સ્ટુડન્ટ્સ છે. સો કહેવાનો મતલબ છે કે ઇંગ્લિશ, મેં તમને સ્ટાર્ટિંગમાં જે રીતે કીધું કે એક ભાષા છે, શીખી શકાય એવું છે. તો કેમ નહીં શીખી શકાય, હું કઈ રીતે શીખ્યો એની થોડીક વાત કરું. મારું સ્કૂલિંગ ગુજરાતી મીડિયમમાં થયું, બટ મેં બેચલર્સ અને માસ્ટર્સ જે છે એ કમ્પ્યુટર એપ્લિકેશનમાં કર્યું, BCA અને MCA, અને એ મેં ઇંગ્લિશ મીડિયમમાંથી કર્યું. ત્યાં સુધી મને ઇંગ્લિશ આવડે, કોઈ બોલે તો ખબર પડે, બટ હા, એ કોન્ફિડન્સ નતો કે હું કોઈને ભણાવી શકું ઇંગ્લિશમાં, ને એ લેવલ નતું કે ઇંગ્લિશ મારું એક અલગ જ લેવલથી હોય, બહુ સારું આવડતું હોય. એ ટુ બી વેરી ઓનેસ્ટ મને પણ નતું એટલું બધું સારું આવડી રહ્યું. મારું પેશન ટીચિંગ પહેલાથી રહ્યું છે. હું 10th સ્ટાન્ડર્ડ સુધી પણ લોકોને મેથ્સ, સાયન્સ એવા બધા સબ્જેક્ટ ભણાવતો હતો. 11th 12thમાં હું એકાઉન્ટ્સ અને સ્ટેટ્સ ભણાવતો હતો. જ્યારે હું બેચલર્સમાં હતો અને માસ્ટર્સમાં હતો તો બધાને પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ શીખવાડતો હતો. આફ્ટર કમ્પ્લીટિંગ માય માસ્ટર્સ પતાયા પછી મેં ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ જ્યાં છે ત્યાં એઝ અ સોફ્ટવેર એન્જિનિયર વર્ક કર્યું, અને મેં ત્યાં અપ્રોક્સ 5 years આઈ હેવ પ્રોવાઇડેડ માય સર્વિસીસ ઓવર ધેર. તો ત્યાં વર્ક કરતી વખતે મને એવું થયું કે આઈ નીડ ટુ માઇગ્રેટ ટુ સમ અધર કન્ટ્રી, અને ત્યારે મને મારા બીજા ફ્રેન્ડ્સ પણ હતા મારી ટીમમાં, એ બધા લોકો પ્રિપરેશન કરી રહ્યા હતા IELTSની. તો ત્યારે મને પણ કહ્યું લેટ મી ઓલ્સો ગિવ ઇટ અ ટ્રાય. ત્યારે મેં ફર્સ્ટ ટાઈમ એક્ઝામ આપી, કોઈ જાતની તૈયારી વગર મેનેજ ટુ ગેટ 6.5 બેન્ડ્સ. પણ મને ઇન્ટરેસ્ટ આવ્યો કે ના, મારે આ વસ્તુને થોડી વધારે ડીપમાં શીખવી જોઈએ, અને મેં એમ કર્યો કે હું પણ 8, 8.5 કે 9 બેન્ડ લાવું. પછી મેં જાતે જ ફરીથી પ્રિપરેશન કરી. આઈ હેડ ગિવન ધીસ એક્ઝામ સેકન્ડ ટાઈમ. આઈ મેનેજ ટુ ગેટ 7 બેન્ડ્સ, પછી 7.5 બેન્ડ્સ, અને પછી ધીરે ધીરે આની પાછળ એફર્ટ્સ આપ્યા. I am feeling very happy to share this fact with all of you. મારા લાસ્ટ 3 attempts ની અંદર 8.5 બેન્ડ્સ આવેલા. એ રીતે મારું પહેલેથી પેશન ટીચિંગ નું હતું. તો એક દિવસ મારા કેનેડાના PR મારા હાથમાં હતા, છતાં પણ મને એવું થયું કે ના, આઈ નીડ ટુ ટીચ. મારે મારું પેશન પરસ્યુ કરવું જોઈએ, મારે મારું પેશન ફોલો કરવું જોઈએ. એટલા માટે મેં મારી જોબ છોડીને, કેનેડાના PR છોડીને, અને નડિયાદની અંદર મેં મારી ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કરી. કોવિડ પહેલા સુધી હું ખાલી ઓફલાઈન મોડથી જ ભણાવતો હતો, બટ આફ્ટર કોવિડ આઈ સ્ટાર્ટેડ ટીચિંગ ઓનલાઈન ઓલ્સો. અત્યારે 42 થી વધારે કન્ટ્રીઝથી મારી પાસે સ્ટુડન્ટ્સ ઓનલાઈન કોચિંગ પણ લઈ રહ્યા છે, જેમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, USA, UK બધી જ કન્ટ્રીઝથી સ્ટુડન્ટ્સ છે. સો આ માધ્યમથી મેં ભણાવવાનું સ્ટાર્ટ કર્યું, અને મેં જેમ ભણાવ્યું મેં ત્યારે એ પણ જોયું કે ઘણા સ્ટુડન્ટ્સ મારી જોડે આવતા હતા કે જે લોકોનું લેવલ 3, 3.5 બેન્ડ્સનું હતું, બીજા ક્લાસમાંથી ક્યારેક આવ્યા હોય, એમનો બેન્ડ સ્કોર 3, 3.5 નો હોય, અને મેં એમને હેલ્પ કરી હોય, દે હેવ ગોટ 6.5, 7 બેન્ડ્સ, અને અત્યારે લોકો બહુ સારી લાઈફ કેનેડામાં જીવી રહ્યા છે. સો ત્યારે પછી મેં ધીરે અને હજી વધારે લેવલ પર લઈ ગયો. આઈ એમ નોટ ઓનલી પ્રોવાઇડિંગ IELTS કોચિંગ, પણ એની સાથે હું ઘણી બધી યુનિવર્સિટીઝમાં લેક્ચર્સ પણ પ્રોવાઇડ કરું છું ફ્રીમાં. સ્ટુડન્ટ્સને કરિયર કાઉન્સેલિંગ અને ગાઈડન્સ પણ આપી રહ્યો છું. તો મારા હાથ નીચે ભણેલા હજારો સ્ટુડન્ટ્સ આજે 8.5 બેન્ડ્સ લાવી ચૂક્યા છે. 10 વર્ષથી હું કોચિંગ IELTS નું પ્રોવાઇડ કરું છું. પહેલા 5 વર્ષ મેં પાર્ટ ટાઈમ કરાવ્યું છે, અને છેલ્લા 5 વર્ષથી તો હું ફૂલ ટાઈમ IELTS જ પ્રોવાઇડ કરી રહ્યો છું. સો તમે લોકો આજે જેની પાસેથી ટ્રિક્સ અને ટિપ્સ શીખવાના છો, તો એટલું તો તમે નિશ્ચિત થઈ જાઓ કે એ વ્યક્તિ પાસેથી શીખો છો કે જેને IELTS નું અથવા ઇંગ્લિશનું સફિશિયન્ટ નોલેજ છે, અને જેનું પેશન પણ ખાલી ભણાવવું છે. સો ગાઈઝ, આજના સેશનમાં આપણે કઈ વસ્તુ કવર કરવાના છે. તો સૌથી પહેલા તો હું તમને IELTS નું ફોર્મેટ શું છે એ શીખવાડીશ. એના પછી આપણે લોકો ગ્રામરની અમુક ટિપ્સ પર વાત કરી. હું તમને શોર્ટકટ બતાવું છું ગ્રામર રિલેટેડ. નેક્સ્ટ આપણે લોકો જોઈશું લિસનિંગની અમુક ટિપ્સ. એના પછી આપણે લોકો રીડિંગના અમુક 2-3 એક્ઝામ્પલ્સ આપીને તમને અમુક વસ્તુઓ બતાવીશ. ધેન વી આર ગોઈંગ ટુ ટોક અ લિટલ બીટ અબાઉટ રાઇટિંગ, અને છેલ્લે આપણે સ્પીકિંગ પર વાત કરીશું. આ બધું થઈ જશે પછી હું તમને એ સમજાવીશ કે ઘરે તમારે કેમની પ્રિપરેશન કરવાની IELTS માટે અથવા ઇંગ્લિશ શીખવા માટે. ઘરે તમે શું કરી શકો, અને તમને કોઈ પણ ક્વેરી હોય તો એના માટે તમારે શું કરવાનું, એ બધી જ વસ્તુ પર આપણે ડિટેલમાં પછી ડિસ્કશન કરીએ. અને જો તમે ઓલરેડી IELTS ની એક્ઝામ આપેલી હોય, તમને IELTS નું ફોર્મેટ ખબર હોય, તો તમે IELTS નું જે નેક્સ્ટ હું ફોર્મેટ કવર કરીશ એટલો પોર્શન સ્કીપ કરી શકો છો, અને ડાયરેક્ટલી ગ્રામર વાળા પોર્શન પર જઈ શકો છો. સો ગાઈસ, IELTS ની જે એક્ઝામ છે એ જે પણ લોકો ફોરેનમાં સેટલ થવા માંગતા હોય એ બધા લોકો આપી શકે છે. IELTS ની એક્ઝામ બે રીતે આપી શકાય. કાં તો કમ્પ્યુટર ડિલિવર્ડ બેઝ પર, એટલે કે તમારી જો ટાઈપિંગ સ્પીડ ને થોડું સારું હોય તો કમ્પ્યુટર વાળો ઓપ્શન છે. અધરવાઇઝ ધેર ઇઝ સેકન્ડ ઓપ્શન, ધેટ ઇઝ કોલ્ડ પેન એન્ડ પેપર બેઝ. મતલબ જે ટ્રેડિશનલ વેમાં આપણે વર્ષોથી એક્ઝામ્સ આપીએ છીએ એ પેટર્નથી તમે આપી શકો. સો આ બે રીતે એક્ઝામ આપી શકાય છે. બીજું, IELTS ની એક્ઝામ બે ગ્રુપ માટે અપાય છે. એક ગ્રુપ છે એકેડેમિક ગ્રુપ, અને બીજું ગ્રુપ છે જનરલ ટ્રેનિંગનું ગ્રુપ. એકેડેમિક ગ્રુપ મતલબ જે પણ લોકો સ્ટુડન્ટ વિઝા માટે they want to continue their studies further in foreign countries, જેને આગળ ભણવું છે એ લોકોએ એકેડેમિક ગ્રુપમાં એક્ઝામ આપવાની, અને જે લોકોને PR અથવા વર્ક પરમિટ માટે એપ્લાય કરવું છે એ લોકોએ જનરલ ટ્રેનિંગમાં એક્ઝામ આપવાની. બંને એક્ઝામ કમ્પ્યુટર ડિલિવર્ડ પર મંથની અંદર અપ્રોક્સ 28 ટાઈમ્સ અપાય છે.
અને બંને એક્ઝામ પેન પેપર બેઝ પર અપ્રોક્સ 3 to 4 ટાઈમ્સ દરેક મહિનામાં એક્ઝામ થાય છે. There are multiple centers across India. ઇન્ડિયામાં મલ્ટિપલ સેન્ટર્સ છે, ફોરેનમાં બધી જ જગ્યાએ એક્ઝામ કન્ડક્ટ થાય છે. તમે કોઈ પણ કન્ટ્રીથી બિલોંગ કરતા હોય, યુએસ, યુકે, કેનેડા, દરેક જગ્યાએ આઈએલ્સની એક્ઝામ કન્ડક્ટ થાય છે. આઈએલ્સની એક્ઝામ એક સ્ટાન્ડર્ડ એક્ઝામ છે કે જે તમારું ઇંગ્લિશનું લેવલ ચેક કરી શકે છે. તો આ એક્ઝામ કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ એજની વ્યક્તિ આપી શકે છે, એના માટે કોઈ બેરિયર નથી. ખાલી તમારે ચેક કરવું છે કે તમારું ઇંગ્લિશનું લેવલ કેટલું છે, તો પણ તમે એક્ઝામ આપી શકો છો. એને કોઈ બંધન નથી કે તમે એક્ઝામ આપી તો તમારે બહાર જવું જ પડે. Now let's understand the format of IELTS exam. IELTS ની એક્ઝામ માની લો કે તમે નેક્સ્ટ મંથની 15th ડેટના બુક કરાવો છો. ફોર એક્ઝામ્પલ આવતા મહિનાની 15મી તારીખે, તો તમારું લિસનિંગ, રીડિંગ અને રાઇટિંગ મોડ્યુલ જે રહેશે એ નેક્સ્ટ મંથની 15th ના જ આવશે. 3 મોડ્યુલ તમારા એ જ દિવસે રહેશે. સ્પીકિંગનું જે મોડ્યુલ છે એનાથી આગળ એક વીકમાં આગળ ગમે ત્યારે અથવા એક વીક પાછળ ગમે ત્યારે આવી શકે છે, જે તમે ખુદ સિલેક્ટ કરી શકો છો કે મારે ક્યારે સ્પીકિંગ આપવું છે, કયા ટાઈમમાં આપવું છે, કઈ તારીખે આપવું છે. એનો ઓપ્શન જ્યારે તમે ડેટ બુક કરશો એના પછી તમને અવેલેબલ થશે. સો સ્પીકિંગ સ્લોટ યુ કેન સિલેક્ટ, બટ એ સિલેક્ટ ક્યારે કરી શકો તો 15 તારીખની તમે ડેટ દીધી છે, એક વીક પહેલા અથવા એક વીક પછી ગમે ત્યારે. અને લિસનિંગ, રીડિંગ, રાઇટિંગ તો 15 તારીખે જે દિવસની તમે ડેટ બુક કરી છે એ દિવસે રહેશે. અપ્રોક્સ આની ફીસ શું હોય છે આઈએલ્સની એક્ઝામની, તો ઇટ્સ અરાઉન્ડ 17,000 રૂપીસ. ઇન્ડિયામાં 17,000 રૂપિયા છે અને દર વર્ષે એકાદ વાર વધતી રહેતી હોય છે ફીસ. ફોરેન કન્ટ્રીઝની અંદર ઇટ ઇઝ અરાઉન્ડ 170 પાઉન્ડ્સની આસપાસ અને એટલા ડોલર્સની આસપાસ થતી હોય છે, રાઈટ. સો અપ્રોક્સ ઇન્ડિયન રૂપીસમાં કાઉન્ટ કરીએ તો 17,000 થી 18,000 રૂપિયા ઓન એન એવરેજ બધી જગ્યાએ રેટ ચાલે છે. 4 મોડ્યુલ્સ છે એની અંદર, લિસનિંગ, રીડિંગ, રાઇટિંગ અને સ્પીકિંગ. જે ફર્સ્ટ મોડ્યુલ છે લિસનિંગ, એ એકેડેમિક અને જનરલ ટ્રેનિંગ બંને ગ્રુપ માટે સેમ છે. લિસનિંગની અંદર તમને 30 મિનિટનો એક ઓડિયો પ્લે કરશે. એક્ઝામની અંદર તમારે ઓડિયો સાંભળવાનો. ઓડિયો તમારી સામે ક્વેશ્ચન પેપર હશે અને એક આન્સર શીટ હશે. જ્યારે તમે ઓડિયો સાંભળો છો ત્યારે તમારે 40 ક્વેશ્ચન્સના આન્સર્સ આપવાના છે. તો 30 મિનિટના ઓડિયોની અંદર 40 ક્વેશ્ચન્સના આન્સર્સ આપવાના છે અને બધા જ આન્સર્સ તમારે કમ્પલસરી તમારા ક્વેશ્ચન પેપરની અંદર જ લખવાના છે. જેવો તમારો 30 મિનિટનો ઓડિયો પૂરો થશે એટલે તમને એક્ઝામની અંદર 10 મિનિટ્સ એક્સ્ટ્રા પ્રોવાઈડ થશે. એ 10 મિનિટ્સની અંદર તમે જે પણ આન્સર્સ તમારા ક્વેશ્ચન પેપરમાં લખ્યા છે ત્યાંથી તમારે તમારી આન્સર શીટમાં ટ્રાન્સફર કરવાના છે. અગેન audio will be of 30 minutes. Need to listen that audio. All the answers should be given in the question paper. At the end you all will be given 10 extra minutes where you have to transfer all your answers from your question paper to the answer sheet. કોઈ જ નેગેટિવ માર્કિંગ નથી, મતલબ ક્યારે પણ પેપર બ્લેન્ક છોડીને નથી આવવાનું. સેકન્ડ મોડ્યુલની વાત કરું, રીડિંગ મોડ્યુલ. રીડિંગ મોડ્યુલ જનરલ ટ્રેનિંગ અને એકેડેમિક ગ્રુપ માટે ક્વેશ્ચન ટાઈપ સેમ છે, બસ ખાલી એનું માર્કિંગ અલગ છે અને લેન્થ અલગ છે. હું થોડું ડિટેલમાં સમજાવું. રીડિંગ મોડ્યુલ જે જનરલ ટ્રેનિંગ વાળા સ્ટુડન્ટ્સનું છે કે જે લોકો પીઆર અથવા વર્ક પરમિટ માટે પ્લાન કરે છે, એ લોકોના પેસેજીસ થોડા શોર્ટ હશે, નાના પેસેજીસ હશે. એક જ પેજનું પેસેજ હશે જેના પરથી 7 ક્વેશ્ચન્સ, પછી ફરી એક પેજનું પેસેજ, બીજા 7 ક્વેશ્ચન્સ, એવી રીતે કરીને એમને 40 ક્વેશ્ચન્સ આપવાના હોય છે. એ લોકોનું ખાલી એક જ પેસેજ 2 પેજનું હોય છે, બાકીના 4 પેસેજ શોર્ટ હોય છે. ઓન ધી અધર હેન્ડ જે લોકો એકેડેમિક માટે પ્લાન કરે છે એ લોકોએ 3 પેસેજ સોલ્વ કરવાના, પણ એમનો દરેક પેસેજ 2 પેજનો રહેશે, એટલે કે એ લોકોના પેસેજીસની લેન્થ થોડી મોટી હશે. બંને ગ્રુપ વાળાએ ક્વેશ્ચન્સના આન્સર્સ આપવાના છે ખાલી 40. બંને માટે એ સેમ છે નંબર ઓફ ક્વેશ્ચન્સ. માર્કિંગમાં થોડો ડિફરન્સ છે. એકેડેમિકના સ્ટુડન્ટ્સ 23 માર્ક્સ લાવે છે, જ્યારે આઉટ ઓફ 40 40માંથી 23 માર્ક્સ લાવે છે ત્યારે એ લોકોના 6 બેન્ડ્સ આવે છે. ઓન ધી અધર હેન્ડ જે લોકો જનરલ ટ્રેનિંગ માટે આપે છે એ લોકોને 40 માંથી માર્ક્સ લાવવાના રહેશે 30, ત્યારે જઈને એમના 6 બેન્ડ્સ હશે. તો જીટી વાળાનું પેપર જે છે કમ્પેરેટિવલી એની લેન્થ થોડી શોર્ટ છે, પણ એમને માર્ક્સ થોડા વધારે લાવવાના છે. એકેડેમિકના જે સ્ટુડન્ટ્સ છે એ લોકોના પેપરની લેન્થ, ક્વેશ્ચન્સની લેન્થ થોડી વધારે છે પેસેજીસની, પણ એ લોકો માર્ક્સ થોડા ઓછા લાવે તો પણ એમનું કામ થઈ જાય છે. આ 23 માર્ક્સ ઇન 6 બેન્ડ્સ એમની બેઝ રિક્વાયરમેન્ટ છે, એ હું આગળ ડિટેલમાં વાત કરીશ. આઈએલ્સની એક્ઝામની અંદર જે તમારું રીડિંગનું પેસેજ આવશે, અપ્રોક્સિમેટલી તમારે 1 કલાકમાં 3000ની આસપાસ વર્ડ્સ વાંચવાના રહેશે, સમજવાના રહેશે અને એના પરથી 40 ક્વેશ્ચન્સના આન્સર્સ આપવાના છે. તો તમારે એ વસ્તુ સમજવી પડશે કે નોર્મલ જ્યારે જો ડે ટુ ડે લાઈફમાં રીડિંગ નથી કરતા અને એકદમથી રીડિંગ પેસેજ આવી જાય તો ત્યાં થોડા ચેલેન્જીસ આવી શકે છે, પણ ડોન્ટ વરી, એના માટે હું તમને આગળ કહું છું કે શું કરવાનું છે. નેક્સ્ટ મોડ્યુલ છે રાઇટિંગ મોડ્યુલ. રાઇટિંગ મોડ્યુલની અંદર 60 મિનિટ્સનો ટાઈમ મળશે. જે રીતે રીડિંગમાં તમને 60 મિનિટ્સ મળે છે એ જ રીતે રાઇટિંગની અંદર પણ 60 મિનિટ્સ મળશે. આ 60 મિનિટ્સની અંદર તમારે 2 ટાસ્ક લખવાના છે, ટાસ્ક 1 અને ટાસ્ક 2. ટાસ્ક 1 જે છે એકેડેમિક સ્ટુડન્ટ્સ માટે ગ્રાફ રાઇટિંગ રહેશે.
વેરેસ ટાસ્ક 1 જનરલ ટ્રેનિંગના જે સ્ટુડન્ટ્સ રહેશે એ લોકો માટે લેટર રાઇટિંગ રહેશે. ટાસ્ક 2 બંને ગ્રુપ માટે સેમ રહેશે. બંને ગ્રુપના સ્ટુડન્ટ્સે એસે રાઇટિંગ કરવાનું રહેશે. 60 મિનિટ્સનો ટાઈમ બંને ગ્રુપને મળશે. આઈડિયલી એવું કહેવાય છે કે ટાસ્ક 1 પાછળ તમારે 20 મિનિટ્સ આપવાના અને ટાસ્ક 2 પાછળ 40 મિનિટ્સ આપવાના. એમાં બહુ બધા ક્રાઇટેરિયા હોય છે કે તમારે ગ્રામરનું ધ્યાન રાખવાનું, તમારો ટાસ્ક પ્રોપર હોવો જોઈએ, સારા સારા વર્ડ્સ લખવાના, એ બધી વસ્તુ હોય છે. બટ જે ટાસ્ક 1 છે એમાં મેઇન વસ્તુ છે 150 થી વધારે વર્ડ્સ લખવાના અને ટાસ્ક 2 જે છે એમાં 250 થી વધારે વર્ડ્સ લખવાના. સો આ રીતે તમારે ટાસ્ક 1 અને ટાસ્ક 2 પૂરું કરવાનું. એ બંનેની સપ્લિમેન્ટરી પણ અલગ હોય છે. પણ આ રાઇટિંગનું ફોર્મેટ છે. છેલ્લો મોડ્યુલ જે છે દેટ ઇઝ સ્પીકિંગ મોડ્યુલ. સ્પીકિંગ તમારું અપ્રોક્સ 11 to 14 મિનિટ્સ એક્ચ્યુઅલ એક્ઝામમાં ચાલશે. કોઈ ફિક્સ ટાઈમ ના હોય કે 11 મિનિટ એટલે પૂરું અથવા 14 મિનિટ, 11, 12, 13, 14, 15, બટ લમસમ 11 થી 14, 15 મિનિટની આસપાસનું સ્પીકિંગ રહેશે. જેમાં તમને 3 પાર્ટ્સમાં ક્વેશ્ચન પૂછશે, પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3. પાર્ટ 1 જે છે ત્યાં તમને અમુક બેઝિક ક્વેશ્ચન્સ પૂછશે, ઓલ અબાઉટ યોરસેલ્ફ. કોઈ પણ પર્સનલ ક્વેશ્ચન નહીં પૂછે, તમારી લાઇકિંગ ડિસલાઇકિંગ પર પૂછી શકે. લાઈક વેર આર યુ ફ્રોમ, વોટ ડુ યુ ડુ ઇન યોર ફ્રી ટાઈમ, વોટ ઇઝ યોર ફેવરેટ કલર, હુ ઇઝ યોર ફેવરેટ એક્ટર. ડોન્ટ વરી, અહીંયા તમે ફેક આન્સર્સ પણ આપી શકો છો. તમારે અલ્ટિમેટલી ઇંગ્લિશ બોલવાનું છે. પર્સનલ ક્વેશ્ચન્સ નહીં પૂછાય, રાઈટ, કે હાઉ મેની ગર્લફ્રેન્ડ્સ ડુ યુ હેવ, આવો ક્વેશ્ચન ક્યારેય પણ નહીં પૂછાય. સેકન્ડ જે પાર્ટ છે એની અંદર તમને આવશે ક્યુ કાર્ડ્સ. ક્યુ કાર્ડની અંદર તમને એક રેન્ડમ ટોપિક આવશે અને ટોપિક પર તમારે 2 મિનિટ બોલવાનું રહેશે. તમને 1 મિનિટનો ટાઈમ એ ટોપિક પર નોટ્સ બનાવવા માટે આપશે અને જેવો ટાઈમ તમારો 1 મિનિટનો પૂરો થશે એટલે એક્ઝામિનર તમને કહેશે યુ કેન સ્ટાર્ટ સ્પીકિંગ નાઉ. જેવું એક્ઝામિનર કે તમે બોલવાનું સ્ટાર્ટ કરો એટલે નોન સ્ટોપ તમારે 2 મિનિટ બોલવાનું રહેશે. જેવું તમારું પાર્ટ 2 પૂરું થશે તરત જ પાર્ટ 3 સ્ટાર્ટ થશે, ધેટ ઇઝ કોલ્ડ કાઉન્ટર ક્વેશ્ચન રાઉન્ડ. એની અંદર તમને પાર્ટ 2 ના બેસિસ પર અમુક ક્વેશ્ચન્સ પૂછશે જેને ફોલો અપ ક્વેશ્ચન્સ અથવા કાઉન્ટર ક્વેશ્ચન્સ કહેવાય, જેના પણ તમારે ઇંગ્લિશમાં આન્સર્સ આપવાના રહેશે. સો આ રીતે લિસનિંગ, રીડિંગ, રાઇટિંગ અને સ્પીકિંગ આ 4 મોડ્યુલ્સની એક્ઝામ કન્ડક્ટ થશે અને ચેક થશે ઓવરઓલ તમારું ઇંગ્લિશનું લેવલ કેવું છે. એને 9 માંથી બેન્ડ્સ મળશે. તમારું લેવલ જો સારામાં સારું હોય તો 9 માંથી 9 પણ આવી શકે, 8 પણ આવી શકે, 7, 8, 9 એક્સેલન્ટ બેન્ડ સ્કોર્સ કહેવાય. 6, 6.5 માં દરેક સ્ટુડન્ટનું કામ થઈ શકે છે. જો કોઈ 6 થી ડાઉન થાય છે તો સમજવાનું કે એને ઇંગ્લિશમાં થોડી વધારે મહેનત કરવાની જરૂર છે. આઈ હોપ કે મેં તમારું ફોર્મેટ IELTS નું જે પણ છે એ ક્લિયર કરી આપ્યું છે. મિત્રો, સૌથી પહેલા એ વસ્તુ યાદ રાખજો કે આ જમાનો ઇંગ્લિશ લેંગ્વેજનો છે. અત્યારના જમાનામાં ઇંગ્લિશ વગર નહીં ચાલે. આના વગર તમે માની લો કે ફોર એક્ઝામ્પલ તમારો પર્પસ બહાર જવાનો નથી, ઇન્ડિયામાં જ રહેવાનો છે, તો ત્યાં પણ તમને કોઈ પણ નોકરી કરો છો, દરેક જગ્યાએ સારું પ્રમોશન જોઈએ છે, ત્યાં પણ ઇંગ્લિશની રિક્વાયરમેન્ટ છે. હવે તમે ના એ વસ્તુને ડિનાય કરી શકો આ ફેક્ટને કે ના યાર મને ઇંગ્લિશ નહીં આવડતું તો હું ફોડી લઈશ. ઇટ્સ નોટ લાઈક ધેટ. તમે જો કેટલાય સારા ક્રિકેટર્સ છે, લોકો કેટલું ટ્રોલ થાય છે કારણ કે એમને ઇંગ્લિશ સારું બોલતા નથી આવડતું, રાઈટ? સો પબ્લિક ઇઝ ગોઈંગ ટુ ક્રિએટ ફન ઓફ યુ ઇફ યુ આર નોટ ગોઈંગ ટુ લર્ન ધીસ લેંગ્વેજ. તો એવું સમજી લો કે હવે આના વગર મેળ નહીં પડે. સી આપણી માતૃભાષા માટે આપણને પ્રેમ છે, રહેવાનો જ છે, એ ક્યારેય ઓછો નહીં થાય. ગુજરાતી, હિન્દી મારા માટે પણ એટલી જ મેટર કરે છે. બટ એ પણ સમજવું પડશે કે યાર તમારા આટલા બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સ થી લઈને અક્રોસ કન્ટ્રી જે તમે માન લો બિઝનેસ એક્સપાન્શન કરવું છે, કંઈ પણ તમે ફરવા જઈ રહ્યા છો, ત્યાં પણ તમને જરૂર પડવાની છે આ લેંગ્વેજની. તમને એવું થાય કે યાર મારે ઇંગ્લિશ શીખીને શું કામ છે? એવું નથી ભાઈ, બધાને ઇંગ્લિશ શીખવું જ પડશે, આજે નહીં તો કાલે. માટે એવું નથી કે તમે બસ આ વિડીયો જોઈ લીધો એટલે કાલે સવારે તમને એકદમ કડકડાટ ઇંગ્લિશ બોલતા આવડી જશે. ના, એવું નહીં થાય. હું તમને કોઈ ખોટી પ્રોમિસીસ ક્યારેય નહીં કરું. હા, એના માટે શું કરી શકાય એ પણ હું હમણાં તમને નેક્સ્ટ કવર કરું છું. પણ તમે ઘરે શું કરી શકો, લેટ્સ ટોક અબાઉટ ધેટ ફર્સ્ટ. સી એવરી ડે વિધાઉટ ફેલ, જે રીતે તમે બ્રશ કરવાનું નથી ભૂલતા એ રીતે વિધાઉટ ફેલ તમારે રેગ્યુલર બેસિસ પર કંઈક 30 to 40 મિનિટ્સ માટે ઇંગ્લિશમાં સાંભળવું પડશે. થોડી હેબિટ ચેન્જ કરવી પડે. માની લો કોઈ વ્યક્તિ છે એને વેઇટ લોસ કરવું છે તો એ શું કરશે? તો એને કોઈ એવું સજેશન આપશે કે ભાઈ તું બાઇક લઈને જતો હોય તો એની જગ્યાએ થોડું પોસિબલ હોય તો ચાલતો જા. તો એને હેબિટ ચેન્જ કરી. તું એલિવેટર લઈને જતો હોય તો સ્ટેરકેસીસ લઈને જા. સો ધીસ આર ધી સ્મોલ ચેન્જીસ, બટ એ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ એ પર્સનને રિઝલ્ટ આપશે. એવી રીતે ઇંગ્લિશ લેંગ્વેજ શીખવા માટે તમારે રેગ્યુલર બેસિસ પર કંઈક કન્વર્સેશન સાંભળવું પડશે. IELTS ના લિસનિંગમાં શું થાય છે? તો બેઝિકલી બે લોકો વાતો કરે છે અને એ સાંભળીને તમારે ક્વેશ્ચનના આન્સર્સ આપવાના છે. તો ઇંગ્લિશ મૂવીઝ તમે રેગ્યુલરલી જોશો તો એમાં શું હોય છે? કોઈ 2 કે 3 લોકો વાતો કરતા હોય એ તમારે સાંભળવાનું છે. એના બેસિસ પર તમારે તમને આઈડિયા આવશે કે શું કન્વર્સેશન ચાલી રહ્યું છે. સો જો તમે રૂટીનમાં કંઈક સાંભળશો તો જ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ તમે ઇંગ્લિશમાં માસ્ટરી ગ્રેપ કરી શકો. લિસનિંગ ને સીધું કનેક્શન છે સ્પીકિંગ સાથે.
એટલે હું કહું છું કે રોજ 30 to 40 મિનિટ્સ વિધાઉટ ફેલ તમારે કંઈક સાંભળવું પડશે. તમને એવો ક્વેશ્ચન થવો જોઈએ કે કોઈ તમને પૂછે કે ભાઈ તું ક્યાં જઉં છું, તો તરત તમે આન્સર આપશો. ગુજરાતીમાં પૂછ્યું તો કે હું અહીંયા જઉં છું, અમદાવાદ જઉં છું, બરોડા જઉં છું, ત્યાં મારો ફ્રેન્ડ આવ્યો છે અને મળવું છે. વિધાઉટ થિંકિંગ ટ્વાઇસ યુ વિલ બી એબલ ટુ ગીવ ધી આન્સર. પણ આ વસ્તુ ઇંગ્લિશમાં કેમ નથી થતી? રીઝન એ છે કે અહીંયા તમારા મગજમાં બહુ બધું ગુજરાતી ભરેલું પડ્યું છે, એટલું બધું ઇંગ્લિશ કન્ટેન્ટ ભરેલું નથી. એટલે ગુજરાતીમાં કોઈ પૂછે તો તરત તમારું માઇન્ડ પ્રોસેસ કરે છે, પણ જ્યારે કોઈ ઇંગ્લિશમાં પૂછે છે તો ઇટ ટેક્સ લોટ ઓફ ટાઈમ ટુ પ્રોસેસ ધ થિંગ્સ. તમને કદાચ એવું થતું હશે કે થોટ્સ આવે છે ગુજરાતીમાં એને ઇંગ્લિશમાં કેમનું કન્વર્ટ કરે એટલે ખબર નહીં પડતી શું બોલવાનું. ધીસ ઇઝ અ કોમન પ્રોબ્લેમ અને એનું એક જ સોલ્યુશન છે, સ્ટાર્ટ લિસનિંગ એઝ મચ એઝ યુ કેન. જેટલું સાંભળશો એટલું જલ્દી બોલી શકશો. એન્ડ સેકન્ડ થિંગ જે તમારે રેગ્યુલરલી ઘરે કરવાની છે એ છે રેગ્યુલર બેઝિસ પર કંઈક તમારે રીડિંગ કરવું પડશે ઇંગ્લિશમાં, અને ધેટ ટુ વિધાઉટ ફેલ. જે રીતે મેં કીધું કે લિસનિંગને પ્રાયોરિટી બનાવવી રીતે રીડિંગને પણ, તો 30-40 મિનિટ્સ બંને વસ્તુ માટે રેગ્યુલરલી આપવી પડશે. ઘણા લોકોને સારું તો બહુ થવું છે રીડિંગમાં, પણ ક્યારે બુક ખોલીને વાંચવું નથી, તો કોઈ મેજિક રાતોરાત નહીં થાય. પણ રેગ્યુલર બેઝિસ પર અડધો કલાક કંઈક સાંભળો, અડધો કલાક કંઈક વાંચો. અગેન જે રીતે લિસનિંગનું કનેક્શન સ્પીકિંગ સાથે, જે રીતે રીડિંગનું કનેક્શન રાઇટિંગ સાથે. જો તમે રેગ્યુલર બેઝિસ પર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા માની લો કે વાંચો છો, હું તમને બેટ મારીને કહું છું કે કોઈ જ પોસિબિલિટી નથી કે તમને રાઇટિંગમાં તકલીફ પડે. તમને રાઇટિંગ આવડશે ને આવડશે જ, બીકોઝ તમે બહુ બધું વાંચેલું હશે, એટલે તમારી પાસે બહુ બધા વોકેબ્સ હશે, બહુ બધા સારા સારા આઈડિયાઝ હશે. સો સેન્ટેન્સ ફોર્મેશન ક્લિયર હશે અને તમે બહુ શાંતિથી લખી શકશો. તો આ બે વસ્તુ તમારે ઘરે રેગ્યુલર બેઝ પર કરવાની છે. બને એટલું વધારે ઇંગ્લિશ સાંભળો અને બને એટલું વધારે ઇંગ્લિશ વાંચો. શું આ બધા સિવાય બીજું કંઈક તમારે ઘરે કરવાનું છે તો કરી શકો છો. જો કરો તો બહુ સારું છે. પોઈન્ટ નંબર 1, તમે રોજ મિરરની સામે થોડુંક ઇંગ્લિશમાં બોલવાની પ્રેક્ટિસ કરી શકો. પોઈન્ટ નંબર 2, તમે તમારા કોઈ ફોરેનમાં ફ્રેન્ડ રહેતા હોય તો એમની સાથે રેગ્યુલર બેઝ પર 30-35 મિનિટ ફોન પર વાત કરીને ઇંગ્લિશમાં વાત કરી શકો. પોઈન્ટ નંબર 3, થોડી બીક ભગાડવા માટે કોઈ સ્ટ્રેન્જર સાથે જઈને, કોઈ 5 સ્ટાર હોટલ હોય એના મેનેજર સાથે એમ જ જઈને ઇંગ્લિશમાં વાત કરો. તમને ખ્યાલ આવશે, ધીરે ધીરે ફિયર નીકળશે તો જ તમે ઇંગ્લિશ બોલી શકશો. પોઈન્ટ નંબર 4, તમે તમારો કોઈ કલીગ્સ છે, તમારા બ્રધર સિસ્ટર કોઈ પણ છે, એમની સાથે બેસો અને થોડી ઘણી ઇંગ્લિશમાં વાત કરો. મારો પર્પઝ એ છે કે ફાવે કે ના ફાવે થોડું બોલવાનું સ્ટાર્ટ કરો, તો જ ધીરે ધીરે કોન્ફિડન્સ આવશે. રાતોરાત નહીં થાય કે બસ હેરી પોટરની સ્ટીક ફેરવીને તમને ઇંગ્લિશ આવડી. આ બધું કરવું પડશે. પોઈન્ટ નંબર 5, કોઈ ટોપિક લો અને ટોપિક લઈને એની પર જેવું ફાવે એવું લખવાનો ટ્રાય કરો. તમને એવું થાય કે હું જાતે સેલ્ફ ઇવેલ્યુએશન કઈ રીતે કરું, તો બહુ બધા ટેકનોલોજીકલ ફીચર્સ આપણી પાસે અવેલેબલ છે. અત્યારે ચેટ જીપીટી છે, યુ કેન ટેક ધી હેલ્પ ઓફ ચેટ જીપીટી. ત્યાંથી પણ તમને બહુ જ સારા સારા વર્ડ્સ, ત્યાંથી તમને બહુ સારા સારા આઈડિયાઝ ને બધું મળી શકે છે. આ પણ તમે ફોલો કરી શકો છો. એન્ડ અપાર્ટ ફ્રોમ ધેટ, હું તો છું જ તમારી જોડે, તો તમે મને ફોલો કરી શકો. સો ગાઈઝ, 1 કલાકની અંદર આખું ગ્રામર તો હું તમને નહીં કવર કરાવી શકું, બટ હું તમને એક બે જબરદસ્ત ટ્રિક્સ કહું. એક ટોપિક છે આર્ટિકલ્સનો, જે બહુ કોમન ટોપિક છે, પણ મેં એક વસ્તુ જોઈ છે કે ભલા ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સને પણ આની અંદર મિસ્ટેક થતી હોય છે. એ લોકોને પણ આની માટે એક મિસકન્સેપ્શન છે. તો એના માટે આપણે એક ડિસ્કશન કરીએ. જેમ કે આ ક્વેશ્ચન્સ છે, અહીંયા મેં 10 ક્વેશ્ચન્સ લખેલા છે. તમે લોકો શું કરી શકો તમારા ઘરે, જે પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે, બસ પોઝ કરો આ વિડીયોને અને વિચારો કે આ 10 ક્વેશ્ચનમાં આર્ટિકલ એ આવશે કે એન આવશે. તમે લોકો આર્ટિકલ્સના કન્સેપ્ટ તો શીખ્યા છો, તો આમાં તમારે આર્ટિકલ એ મૂકવાનો છે કે એન મૂકવાનો છે, તમે શાંતિથી વિચારો. હવે હું તમને કરેક્ટ આન્સર્સ કરાવું છું. આઈ હોપ કે તમે આન્સર્સ કરી લીધા હશે, 10 ક્વેશ્ચન આન્સર્સ વિચારી લીધા હશે કે શું હશે. ફર્સ્ટનો જે આન્સર છે, ધેર ઇઝ એન ઓરેન્જ. સેકન્ડનો છે ધેર ઇઝ અ મેંગો. થર્ડ નો આન્સર છે he is an honest person. ફોર્થ માં અહીંયા યુ લખેલો છે તો પણ આન્સર આવશે આર્ટિકલ એ. she is having a unicorn. ફિફ્થ માં અહીંયા એમ લખ્યો છે તો પણ આન્સર આવશે એન. આપણને સ્કૂલમાં શું શીખવાડે છે? એ, ઈ, આઈ, ઓ અથવા યુ હોય તો એ બધાની આગળ આર્ટિકલ એન આવે. સો પ્રોબેબલી બધા જ લોકો આ વસ્તુ શીખ્યા હશે કે ભાઈ વોવેલ્સ હોય એની આગળ આર્ટિકલ એન મૂકો. પણ હું તમને અહીંયા એક કન્સેપ્ટ તમારો જે છે, જે રોંગ છે, એને ઠીક કરાવું. ખરેખર આ રૂલ અપ્લાય નથી કરવાનો. તમારે શું કરવાનું છે? વોવેલ સાઉન્ડના બેસિસ પર આર્ટિકલ્સ મૂકવાના છે. વોવેલ સાઉન્ડ કયા કયા છે? તો ગુજરાતીમાં કહું તો અ, આ, એ, ઓ, ઔ, આઈ અને ઈ. આમાંથી કોઈ પણ અવાજ તમારા મોઢામાંથી નીકળે તો એની આગળ આર્ટિકલ એન આવે. આપણે શું કરીએ છીએ? આપણે લોકો જ્યારે બી એ આઈ યુ દેખાય એટલે આંખ બંધ કરીને એની આગળ આર્ટિકલ એન મૂકી દઈએ, બીકોઝ સ્કૂલમાં આ જ શીખવાડ્યું છે.
તમને કીધું હશે એન એપલ, એન ઓરેન્જ, એન એલિફન્ટ, એન આઈસ્ક્રીમ, એન અમ્બ્રેલા, આ જ એક્ઝામ્પલ્સ પણ આપ્યા હશે, બટ ધેટ ઇઝ રોંગ. આ બહુ જ મોટો મિસકન્સેપ્શન છે અને મેં બહુ બધા સ્ટુડન્ટ્સની આર્ટિકલમાં મિસ્ટેક જોઈ છે. તો અહીંયા તમારે શું જોવાનું? પ્રોનન્સિએશન જોવાનું. જેમ કે આનું પ્રોનન્સિએશન થાય છે MNC. આપણે પ્રોનાઉન્સ ક્યાંથી કરીએ છીએ? A થી. મેં તમને ઓલરેડી લિસ્ટમાં લખાયું. તો જેવું પ્રોનન્સિએશન A થી થયું એટલે આર્ટિકલ તમારે શું મૂકવાનો? N. બીજું અહીંયા A આવ્યું U માંથી છે, પણ આનું પ્રોનન્સિએશન શું છે? U. આખા લિસ્ટમાં ક્યાંય U છે જ નહીં, એટલા માટે તમારે આન્સર શું મૂકવાનો? A. નેક્સ્ટ છે FIR. FIR નું પ્રોનન્સિએશન કેવી રીતે થશે? FIR. પ્રોનાઉન્સ ક્યાંથી થાય છે? A થી. અગેન આ લિસ્ટની અંદર તમે જો A છે એટલે એનો મતલબ આન્સર શું આવશે? N. જનરલી આપણે શું કરીએ કે આ તો કોન્સોનન્ટ છે એટલે અહીંયા A મૂકી દઈએ, બટ ધેટ ઇઝ રોંગ. ખરેખર આનો આન્સર આવશે N. નેક્સ્ટ છે A આવ્યું U માંથી જ છે, O છે. આપણને શીખવાડ્યું કે ભાઈ O હોય તો આર્ટિકલ N મૂકવાનો, બટ અહીંયા આર્ટિકલ A આવશે. રીઝન શું છે? આનું પ્રોનન્સિએશન જોવાનું. પ્રોનન્સિએશન થાય છે વન રૂપી, વ. આનું પ્રોનન્સિએશન વ છે, જે આખા લિસ્ટમાં ક્યાંય છે જ નહીં, એટલે આન્સર શું આવશે? A. નેક્સ્ટ છે ઘણા લોકો આને હવર કહે છે, હવર ના કહેવાય. We have an R, રાઈટ? સો અહીંયાનું પ્રોનન્સિએશન આ થી થાય. We have an R. તો જેવું આમાંથી આવે છે એટલે આન્સર N આવશે. નેક્સ્ટ છે RJ. RJ નું પ્રોનન્સિએશન થાય છે આ. અગેન આથી થાય છે એટલે આન્સર શું મૂક્યો? N. યુનિવર્સિટી નું પ્રોનન્સિએશન છે U, એટલે આન્સર મૂક્યો A. સો પ્રોનન્સિએશન, વોવેલ પ્રોનન્સિએશન જેના સાઉન્ડ્સ હોય છે એના બેસિસ પર આન્સર લખવાના, નહીં કે A આવ્યો U ના બેસિસ. આઈ નો તમારામાંથી ઘણા બધા આ વસ્તુ પહેલી વાર સાંભળી હશે અને પહેલી વાર શીખ્યા હશે. તો આવી મારી પાસે ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. આનાથી પણ એક જોરદાર વસ્તુ બતાવું. એ ચેક કેમનું કરીશું કે આપણે જે સેન્ટેન્સ લખ્યું હોય એ સેન્ટેન્સ ગ્રામેટિકલી સાચું છે કે ખોટું. તો એની પણ મારી બનાવેલી એક બહુ સરસ ટ્રીક છે. લેટ મી શો ઇટ ટુ યુ. મેં 5 સેન્ટેન્સ લખ્યા છે. પહેલું સેન્ટેન્સ છે she has eaten an apple. બીજું સેન્ટેન્સ છે the century has hit in the stadium. થર્ડ છે my uncle has admitted in the hospital. ફોર્થ છે they have submitted an assignment. And fifth છે the result has announced for students. ફરીથી હું તમને એક ટાસ્ક આપું છું. પોઝ યોર વિડિયો ઓવર હિયર. અહીંયા વિડિયો પોઝ કરો. વિચારો કે આમાંથી 5 માંથી કયા સેન્ટેન્સ રોંગ છે. તમને એવું થશે કે બધા સાચા છે. નો, એવું જ સાઉન્ડ થશે, બટ આની પણ એક ટ્રીક છે. કેમનું ખબર પડે કે સેન્ટેન્સ સાચું છે કે ખોટું? તો અહીંયા તમે એક રૂલ અપ્લાય કરી શકો. દરેક ક્વેશ્ચન, દરેક સેન્ટેન્સમાં તમારે સેન્ટેન્સને 2 ક્વેશ્ચન પૂછવાના. તમારે પૂછવાનું whom અથવા તો what. ગુજરાતીમાં કહું તો પૂછવાનું શું અથવા કોને. સેન્ટેન્સને તમારે ક્વેશ્ચન પૂછવાનું. જો તમને આન્સર મળે તો તમારે સમજવાનું કે તમારું સેન્ટેન્સ સાચું, નહીં તો તમારું સેન્ટેન્સ ખોટું. કઈ રીતે? she has eaten, એણે ખાધું. હવે પૂછો શું, તો તમને આન્સર મળ્યો an apple. તો જવાબ મળી જાય એનો મતલબ સેન્ટેન્સ તમારું સાચું છે. સેકન્ડ સેન્ટેન્સ છે the century has hit in the stadium. અહીંયા આપણે બોલીએ કે સેન્ચુરી has hit. સેન્ચુરીએ માર્યું. શું? સેન્ચુરીએ માર્યું કોને? તો જો શાંતિથી સમજો તો કોઈ આન્સર જ નથી મળ્યો. સેન્ચુરી has hit in the stadium. પહેલી વસ્તુ તો સેન્ચુરી કોઈ દિવસ કશું મારી ના શકે, પણ નહીં ખબર પડી, બની ગયું સેન્ટેન્સ. તો જો સેન્ચુરીએ માર્યું શું? સેન્ચુરીએ માર્યું કોને? કોઈ આન્સર ના મળ્યો, એનો મતલબ આ સેન્ટેન્સ તમારું રોંગ છે. થર્ડ છે my uncle has admitted in the hospital. મારા અંકલે એડમિટ કર્યું. શું? મારા અંકલે એડમિટ કર્યું કોને? કોઈ જ આન્સર નથી. અગેન દેખાવમાં સેન્ટેન્સ બરાબર છે, પણ આ સેન્ટેન્સ પણ તમારું રોંગ છે. my uncle has admitted his son in the hospital તો કરેક્ટ છે. અથવા તો my uncle has been admitted in the hospital તો કરેક્ટ છે, બટ અધરવાઇઝ તમે અહીંયા પૂછો શું અથવા કોને, જવાબ નહીં મળે. નેક્સ્ટ જુઓ, they have submitted an assignment. એ લોકોએ સબમિટ કર્યું શું? તો આન્સર મળે છે અસાઇનમેન્ટ. એનો મતલબ આ સેન્ટેન્સ સાચું છે. એન્ડ લાસ્ટ છે the result has announced for students. અહીંયા પૂછો the result has announced. રિઝલ્ટ અનાઉન્સ કર્યું શું? રિઝલ્ટ અનાઉન્સ કર્યું કોને? રિઝલ્ટ કોઈ દિવસ કશું અનાઉન્સ ના કરે. આમાં પણ આપણને અહીંયા આન્સર નથી મળતો. આન્સર ના મળે એટલે સેન્ટેન્સ રોંગ છે. સો સિમ્પલ વસ્તુ છે. હવે તમને એવું થયું કે ખબર પડી કે સેન્ટેન્સ રોંગ છે, એને કરેક્ટ કરવા માટે શું કરવાનું? તો અહીંયા ખાલી વચ્ચે તમારે બીન મૂકી દેવાનું. જે સેન્ટેન્સ તમારા રોંગ છે, આ છે my uncle has admitted, અહીંયા વચ્ચે બીન મૂકી દો. આ જે સેન્ટેન્સ છે the result has announced, અહીંયા વચ્ચે બીન મૂકી દો અને સેન્ટેન્સ તમારું કરેક્ટ થઈ જશે. વાંચો, she has eaten an apple, the century has been hit in the stadium, my uncle has been admitted in the hospital, they have submitted an assignment, the result has been announced for students. Now all 5 sentences are correct. Isn't it amazing? ગ્રામર માટે મારા પાસે આવી જબરદસ્ત બહુ બધી ટ્રિક્સ છે.
એના માટે શું કરવાનું ડિટેલમાં કેમનું તમારે શીખવાનું એના માટે સ્ટે કનેક્ટેડ. એટ ધી એન્ડ આઈ એમ ગોઈંગ ટુ ટેલ યુ. સો ગાઈઝ નાઉ લેટ્સ ટોક અબાઉટ રીડિંગ મોડ્યુલ. રીડિંગ મોડ્યુલ મને ખબર છે ઘણા બધાને બહુ બોરિંગ લાગે છે, બટ ડોન્ટ વરી, આઈ ટ્રાય ટુ મેક ઇટ ફન ફોર યુ. એને ઇઝી વેમાં કરી શકાય છે. રીડિંગની સૌથી મોટી પ્રોબ્લેમ શું છે, ચેલેન્જીસ શું છે, તો ઘણા બધા એની અંદર નવા વર્ડ્સ આવે છે જે તમે લાઈફમાં ક્યારેય સાંભળ્યા નથી, વાંચ્યા નથી, એટલા માટે જલ્દીથી આપણને આન્સર્સ નથી મળતા. બીજું, રીડિંગની રાઈટ પ્રેક્ટિસ નથી ખબર. શું કરે છે જનરલી સ્ટુડન્ટ્સ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એકદમ જુસ્સો આવી જાય કે હવે ચલો હું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા કાલથી ઇંગ્લિશમાં વાંચીશ, લઈને બેસે, એક નવો વર્ડ ગૂગલ કરે અને પછી 2 કલાકમાં માંડ 1 કે 2 પેજ વાંચી લે અને કહે છે આ તો યાર બહુ બોરિંગ છે, નથી મજા આવતી, એન્ડ પછી મૂકી દે. સો ધીસ ઇઝ સમથિંગ ધેટ પ્રોબેબલી બહુ બધા લોકોએ આ વસ્તુ ફેસ કરી હશે, ફીલ કરી હશે. તો પહેલા તો જ્યારે બી કોઈ નવો વર્ડ આવે તો એને કન્ટેક્સ્ટ ક્લુથી શોધતા શીખો. મતલબ કે કોઈ પેરેગ્રાફ વાંચો તમે તો એ પેરેગ્રાફની થીમ સમજતા શીખો કે આ પેરેગ્રાફમાં જેમ કે ગવર્મેન્ટની બુરાઈ કરી છે કે ગવર્મેન્ટની તારીફ કરી છે. તમારે કન્ટેક્સ્ટ સમજવાનો છે, નહીં કે એક વર્ડ સમજવાનો. બીજું, કોઈ નવો વર્ડ આવી જાય એને કેમ ન સમજવાનો, તો એને એટલો પેરેગ્રાફ વાંચીને સમજવાનો ટ્રાય કરવાનો કે આ વર્ડનો પ્રોબેબલ મિનિંગ શું હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, મેં અહીંયા તમારા માટે સેમ્પલ લીધું છે. ડુ યુ નો વોટ ધ ફોલોઇંગ વર્ડ મીન્સ? તમને આ વર્ડનો મિનિંગ ખબર છે? વર્ડ છે મેલેન્કોલી. સો તમે કદાચ પહેલી વાર સાંભળ્યો હશે. એક સેન્ટેન્સ છે, when all of Ted's friends left town for the summer, he felt so melancholy and alone, his mom signed him up for camp. આ એક સેન્ટેન્સ લખેલું છે. આની અંદર એવું કહેવા માંગે છે ટેડના બધા ફ્રેન્ડ્સ જ્યારે ટાઉન છોડીને ગયા તો એ બહુ જ મેલેન્કોલી ફીલ કરતો હતો અને અલોન ફીલ કરતો હતો. એની મોમે એને કેમ્પ માટે સાઇન અપ કર્યો. હવે મેં તો તમને આ વર્ડનો મિનિંગ સમજાવ્યો નથી, પણ તમે જાતે 2 લાઈન વાંચીને સમજવાનો ટ્રાય કરો કે એના બધા ફ્રેન્ડ્સ જતા રહ્યા છે, કોઈ એની જોડે નથી, એટલે બહુ એકલું ફીલ કરતો હતો અને મેલેન્કોલી ફીલ કરતો હતો. તો માણસ એકલું ફીલ કરે તો એની જોડે ક્યારે સારું ફીલ ના કરે. તો મેલેન્કોલી વર્ડનો મિનિંગ કંઈક તો નેગેટિવ હોવો જોઈએ. અને મને ખ્યાલ છે કે ઘણા બધાના મગજમાં સેડ જ આવ્યો હશે. સો એ સેડ ફીલ કરતો હતો, એકલું ફીલ કરતો, એટલા માટે એની મમ્મી એને ચીયર અપ કરવા માટે કેમ્પમાં મૂક્યો. સો વર્ડના મિનિંગ તમને આ રીતે પણ ખબર પડે આજુબાજુના વર્ડ્સથી અથવા આજુબાજુના સેન્ટેન્સથી. આ જ રીતે તમારે રીડિંગ સોલ્વ કરવું પડે. એક વર્ડ તો આ જન્મમાં તમને નથી આવડતો, તમને નહીં, મને પણ નથી આવડતો. બીજું છે રીડિંગની અંદર, ધેટ ઇઝ લિસ્ટ ઓફ રીડિંગ્સ. લિસ્ટ ઓફ રીડિંગ્સ ઘણા બધા માટે બહુ પ્રોબ્લેમેટિક હોય છે, કારણ કે આખા પેરેગ્રાફ ખબર નથી પડતા. તો એના માટે હું તમને ઈઝી ટેકનિક આપું. તમે શું કરી શકો, અહીંયા બહુ જ બધા હેડિંગ્સ તમે જો, મોટા હેડિંગ્સ છે, એક પેરેગ્રાફ છે અને હેડિંગ આપવાનું છે. તો આપણે એને શોર્ટકટમાં કરીએ તો એના માટે એલિમિનેશન ટેકનિક આવે છે. જેમ કે હું પેરેગ્રાફ વાંચું છું, study of the origins and distribution of human population used to be based on archaeological and fossil evidence. A number of techniques developed since 1950s, however, have placed the study of these subjects on a sounder and more objective footing. The best information on early population movements is now being obtained from the archaeology of the living body, the clues to be found in genetic material. આમાં ઘણા બધા વર્ડ્સ છે, જેમ કે એક વર્ડ છે genetic material, કોઈક વર્ડ છે archaeological, fossil evidence, રાઈટ? આવા ઘણા બધા વર્ડ્સ છે. પ્રોબેબલી તમને કદાચ એના મીનિંગ ના ખબર હોય તો મેં પેરેગ્રાફ વાંચ્યો, હવે એક્ઝામની અંદર મારી પાસે બહુ લિમિટેડ ટાઈમની અંદર મારે એનો આન્સર આપવાનો છે. તો આને એલિમિનેશન થી જો કઈ રીતે, સૌથી પહેલા મને એટલું ખબર છે કે આ પેરેગ્રાફમાં બ્લડ વેરિયન્ટની કોઈ જ વાત નથી કરી, તો આ મારો આન્સર નહીં આવે. ડેન્ટલ એટલે દાંતની કોઈ વાત નથી કરી. થર્ડ છે અગેન ડેન્ટલ, આની કોઈ વાત નથી કરી. શું આ પેરેગ્રાફની અંદર બ્લડ વેરિયન્ટની કોઈ વાત નથી કરી, તો આ પણ નહીં આવે. અમેરિકા જવાની વાત કરી છે, ના. સો આની અંદર 3 વેવ થિયરીની વાત કરી છે, અગેન નો. પ્રી હિસ્ટોરિક માઇગ્રેશન ટુ અમેરિકા, નો. ફર્ધર જેનેટિક એવિડન્સ, 3 વેવ થિયરી, નો. કેનેડા ટુ યુએસએ, તો બધા જ આન્સર્સ નીકળી ગયા. મારો આન્સર બચ્યો 4. સો આઈડિયલી તમારી જોડે આવી ટેકનિક્સ હોવી જોઈએ કે વિધિન સેકન્ડ્સ તમે આન્સર કાઢી શકો. મેં એક જ વાર પેરેગ્રાફ વાંચ્યો તરત જ મને આન્સર મળી ગયો. એક્ઝામમાં પણ આવું જ થશે. તમારી પાસે ટાઈમ બહુ લિમિટેડ છે, 60 મિનિટ્સની અંદર તમારે 40 ક્વેશ્ચન સોલ્વ કરવાના, 3000 વર્ડ્સ વાંચીને. સો ટાઈમ કેમનો બચાવવાનો એ તમને આવડી જાય તો તમે રીડિંગ બહુ ઇઝીલી ક્રેક કરી શકો. એન્ડ ધીસ ઇઝ વન ઓફ ધી વેઝ ટુ સેવ યોર ટાઈમ. એના પછી થર્ડ ટાઈપના ક્વેશ્ચન છે, ધેટ ઇઝ ટ્રુ ફોલ્સ નોટ ગિવન. એના માટે મેં તમારા માટે 2 સેમ્પલ ક્વેશ્ચન લીધા છે. The very first question, government will provide ration to the people. નીચે ક્વેશ્ચન છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા will provide the ration to the people. આવું આપેલું છે. નીચે બીજો ક્વેશ્ચન છે, પછી જોઈએ. Let's talk about the first question. જનરલી ટ્રુ ફોલ્સ નોટ ગિવન ની અંદર આપણે લોકો શું કરીએ છીએ, આપણું કમ્ફર્ટ જોઈને વર્ડ પકડીને આન્સર આપી દે છે, બટ ધેટ ઇઝ અગેન ઇનએપ્રોપ્રિએટ વે. અહીંયા તમને લખ્યું છે
ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લોકોને રાશન આપશે. અને ત્યાં કીધું છે ગવર્મેન્ટ લોકોને રાશન આપશે. ક્યારેય અઝ્યુમ ના કરતા કે ઇન્ડિયાની જ ગવર્મેન્ટની તો વાત કરે છે. તમને બીજી કોઈ ગવર્મેન્ટની પણ વાત નથી કરી, તો આનો આન્સર શું આવવો છે? નોટ ગિવન. હવે તમને એવું થાય કે ખબર પડી ગઈ, પણ એક્ઝામમાં બી આવા જ ક્વેશ્ચન આવે છે, પણ તમારું એ વખતે અહીંયા ધ્યાન નથી જતું. તો ક્વેશ્ચનની એક એક નાનામાં નાની ડિટેલ્સ છે, એને તમારે પેરેગ્રાફ સાથે મેચ કરાવવાની છે, તો તમને ખબર પડશે કે તમારો આન્સર શું છે. આપણે શું કરીએ વખતે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા વિલ પ્રોવાઇડ રાશન ટુ ધ પીપલ, ગવર્મેન્ટ વિલ પ્રોવાઇડ રાશન ટુ ધ પીપલ, સો આપણે લખી નાખીએ ટ્રુ. પણ એ વખતે આપણે નાની નાની જે માઇન્યુટ ડિટેલ્સ હોય, અહીંયા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની વાત કરી છે, જે ક્યાંય કીધું જ નથી એવી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશનને સ્કીપ કરી દીધી, એટલે આન્સર રોંગ પડે છે. નીચે એક બીજો ક્વેશ્ચન છે, આઈધર ઇન્ડિયા ઓર ઓસ્ટ્રેલિયા વિલ વિન ધ વર્લ્ડ કપ. મીનિંગ શું થશે? કાં તો ઇન્ડિયા અથવા ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ જીતશે. પહેલો ક્વેશ્ચન કહે છે ઇન્ડિયા વર્લ્ડ કપ જીતશે, રાઈટ? સો અહીંયા હું આ રીતે વિચારીશ, શું ઇન્ડિયા વર્લ્ડ કપ જીતશે? જો ઇન્ડિયા વર્લ્ડ કપ જીતવાનું હોય તો મારો આન્સર આવશે ટ્રુ. જો ઇન્ડિયા વર્લ્ડ કપ ના જીતવાનું હોય તો મારો આન્સર આવશે ફોલ્સ. અને ક્યાંય ના આપ્યું કે કોણ વર્લ્ડ કપ જીતશે તો નોટ ગિવન. તો અહીંયા પહેલા નોટ ગિવન નહીં આવે, કારણ કે કોણ જીતશે તો તમને કહી દીધું છે. ઇન્ડિયા જીતશે અથવા ઓસ્ટ્રેલિયા જીતશે, એટલે નોટ ગિવન તો પહેલા જ કાઢી નાખીશ. હવે હું પૂછીશ શું ઇન્ડિયા જીતશે? ના યાર, શોર્ટ ઇન્ડિયા નહીં જીતે, ઇન્ડિયા પણ જીતી શકે અથવા ઓસ્ટ્રેલિયા પણ જીતી શકે, તો ટ્રુ પણ નહીં આવે, તો આન્સર શું આવશે? ફોલ્સ. એનો મતલબ ફર્સ્ટ ક્વેશ્ચન નો આન્સર આવશે ફોલ્સ. બીજો ક્વેશ્ચન કહે છે ઇન્ડિયા મે વિન ધ વર્લ્ડ કપ. મે નો મતલબ શું થાય? કદાચ. ઇન્ડિયા કદાચ વર્લ્ડ કપ જીતી શકે છે. ત્યાં પણ કીધું છે કદાચ ઇન્ડિયા અથવા ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ જીતશે, તો શું ઇન્ડિયા કદાચ વર્લ્ડ કપ જીતી શકશે? હા, આન્સર આપશે ટ્રુ. આ વખતે આપણી ઇન્ફોર્મેશન મેચ થાય છે. ત્રીજો ક્વેશ્ચન છે ઇન્ડિયા હેઝ હાઈ ચાન્સીસ ઓફ વિનિંગ ધ વર્લ્ડ કપ. મતલબ કે ઇન્ડિયાના ચાન્સીસ વધારે છે વર્લ્ડ કપ જીતવાના. તમને એવું કીધું છે ઇન્ડિયા અથવા ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ જીતશે, પણ કોના ચાન્સીસ વધારે છે કોના ઓછા છે એવું તો ક્યાંય આપ્યું જ નથી. તો આન્સર તમારો શું આવે? નોટ ગિવન. સો એક એક વસ્તુને વાંચવી પડે, એક એક વસ્તુને સમજવી પડે. ઘણીવાર તમારે કન્ટેક્ટ સમજવા પડે, મીનિંગ સમજવા પડે. સમટાઈમ્સ યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ એક્ઝેક્ટલી શું કહેવા માંગે છે, વર્ડ ટુ વર્ડ નથી પકડવાનું. તમને ઘણીવાર સિનોનિમ્સ આપેલા હશે. એક્ઝામની અંદર એવું નહીં થાય કે નીચે જે ઇન્ફોર્મેશન આપી એ જ ઇન્ફોર્મેશન લખેલી હોય, એની જ ઓપોઝિટ લખી હોય. તમારે એના સિનોનિમ્સ પણ સમજવા પડશે. તો એ બધી જ વસ્તુ કેમની સોલ્વ કરવાની, એનું મેં તમને બહુ નાનકડું ડેમોન્સ્ટ્રેશન આપ્યું કે આ રીતે તમારે ટ્રુ ફોલ્સ નોટ ગિવન. તો એક્ઝામમાં એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે ક્વેશ્ચન પ્રોપરલી સમજજો, પછી જ એને મેચ કરાવડાવજો, અને નાની નાની ડિટેલ્સને ક્યારેય પણ તમારા મગજમાંથી સ્કીપ ના થવા દેતા. સો આઈ હોપ તમને રીડિંગમાં ખબર પડી હશે કઈ રીતે કરવાનું. આ તો મેં બહુ જ શોર્ટકટમાં 2-3 પેટર્ન શીખવાડી. આવી મારી પાસે બહુ જ બધી ટેકનિક્સ છે, બહુ જ બધા વેઝ છે કે જેનાથી તમે બહુ ઇઝીલી રીડિંગ શીખી શકો છો. પણ એના માટે હું વિડીયોના એન્ડમાં તમને કહું છું કે તમારે શું કરવાનું છે. સો ગાઈસ, નાઉ લેટ્સ ટોક અબાઉટ લિસનિંગ મોડ્યુલ. જે રીતે સ્કૂલમાં એક સ્કોરિંગ સબ્જેક્ટ રહેતો હતો, કોઈકના માટે મેથ્સ, કોઈકના માટે સંસ્કૃત, કોઈકના માટે સમાજ વિદ્યા, રાઈટ, સોશિયલ સાયન્સ. તો એ રીતે બધા સ્ટુડન્ટ્સને હું જ્યારે પૂછું કે સૌથી ઈઝી મોડ્યુલ કયું છે, તો બધા માટે લિસનિંગ. પણ લિસનિંગમાં એક પર્ટિક્યુલર ડાઉટ છે, દેટ ઇઝ લોંગ એમસીક્યુઝ. નો લિસનિંગની અંદર જે લોંગ એમસીક્યુઝ છે, ભલભલા લોકોના સેક્શન 3 ની અંદર એના આન્સર્સ રોંગ પડે છે. એના માટે તમને પોઈન્ટ કહું કે તમે શું કરી શકો. માટે મેં ક્વેશ્ચન ઓપન રાખ્યો છે. અકોર્ડિંગ ટુ ડોક્ટર મેરીવેધર, એન્ટાર્ક્ટિકા ઇઝ વેરી કોલ્ડ બીકોઝ. મેરીવેધરના કહેવા પ્રમાણે એન્ટાર્ક્ટિકા બહુ કોલ્ડ છે. કેમ? તો નીચે 3 ક્વેશ્ચન આપે છે. પોઈન્ટ એ, ઓફ ધ શેપ ઓફ ધ કોન્ટિનેન્ટ, ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય અ ફ્રોઝન સી, and it is an extremely dry continent. તમે જેટલા YouTube વિડિયોઝ ખોલીને જોઈ લો અથવા જેટલા પણ લોકોને મળશો જે આઈએલટીએસ કરાવે છે, બધા તમને શું કહેશે કે તમે કીવર્ડને અંડરલાઈન કરો. જેમ કે અહીંયા શેપને અંડરલાઈન કરો, અહીંયા ફ્રોઝન સી ને, અહીંયા ડ્રાય કોન્ટિનેન્ટ. ને હું જનરલી ના પાડું છું કે આવું ના કરશો. એના બે રીઝન છે. જ્યારે બી આપણે કોઈ વર્ડને અંડરલાઈન કરીએ છીએ ત્યારે આપણું ધ્યાન અલગથી ત્યાં જાય છે, અને એ ચક્કરમાં ઘણીવાર સાંભળવાની વસ્તુ આપણે સ્કીપ કરી દઈએ. આપણું માઇન્ડ શું કરે કે ચલો મને ફ્રોઝન સી સંભળાઈ ગયું તો મારો આન્સર બી છે. એના ચક્કરમાં તમે જરૂરી ઇન્ફોર્મેશનને સ્કીપ કરી નાખો, એને સાંભળો જ નહીં. આવું ના થવું જોઈએ. તો જેમ કે હું આના માટે એક ઓડિયો પ્લે કરું, તમે ધ્યાનથી સાંભળજો. Than the North Pole. Why is that? Well, unlike the North Pole, which is actually a frozen sea, Antarctica is a landmass shaped like a dome, with the result that the winds blow down the slopes at speeds of up to 150 kilometres an hour. And that's what makes it so cold. And one other interesting thing is that Antarctica is the driest continent on Earth, surprisingly. And so you have to drink large amounts of water when you're there.
જો હવે અહીંયા ધ્યાનથી સાંભળો તો એને પૂછ્યું એન્ટાર્કટિકા આટલું કોલ્ડ કેમ છે, કોલ્ડર ધેન ધી નોર્થ પોલ, વાય ઇઝ ધેટ? તો એને પહેલી જ લાઈનમાં વર્ડ યુઝ કર્યો ફ્રોઝન સી, પછીની લાઈનમાં કીધું શેપ, અને થર્ડ છેલ્લે વાત કરી ડ્રાયસ્ટ કોન્ટિનેન્ટની. તમે જો તમને જે વર્ડ્સને અંડરલાઈન કરીએ તમને અલગથી હાઇલાઇટ થઈને સંભળાય હશે. આ પ્રોબ્લેમ થાય છે, આના લીધે ઘણા સ્ટુડન્ટ્સના આન્સર્સ સાચા નથી મળતા. હું તો ક્યારે એવી એડવાઇસ નહીં આપું કે તમે ઓપ્શન્સને અંડરલાઈન કરો, પણ આને સમજવા માટે આપણે શું કરીએ તો આખો ઓડિયો સમજવો પડશે. કોઈ શોર્ટકટ પેટર્ન છે જ નહીં. આને સમજવા માટે યાદ રાખજો, there is no shortcut pattern. કોઈ પણ શોર્ટકટ પેટર્ન નથી. શું કરવાનું છે, એને એક્ઝેક્ટ ઓડિયો શું કીધો તો unlike the north pole which is actually a frozen sea. north pole frozen sea છે, આપણે તો સાઉથ પોલ ની વાત કરીએ છીએ. એને કીધું કે colder than the north pole, why is that? એનો મતલબ નોર્થ પોલ કરતા પણ વધારે કોલ્ડ છે એવું કેમ? તો એને કીધું નોર્થ પોલ ફ્રોઝન સી થી સરાઉન્ડેડ છે. આન્સર તમારો નીકળી ગયો. એને શું કીધું એન્ટાર્કટિકાનો જે શેપ છે ડોમ જેવો છે, એટલે વિન્ડ્સ જે છે, હવા જે છે 150 કિલોમીટર્સ પર અવર ની સ્પીડમાં નીચે જાય છે, એન્ડ ધેટ્સ વોટ મેક્સ ઇટ સો કોલ્ડ. અને એના લીધે આટલું ઠંડુ છે. તમારો આન્સર આવી ગયો ત્યાં આગળ, તો તમારો આન્સર આવશે A. એના પછી તમને કન્ફ્યુઝ કરવાને શું કીધું, વન અનધર ઇન્ટરેસ્ટિંગ થિંગ ઇઝ ઇટ ઇઝ ડ્રાયસ્ટ કોન્ટિનેન્ટ ઓન અર્થ. સૌથી ડ્રાય કોન્ટિનેન્ટ છે, એટલે તમારે બહુ જ બધું પાણી પીવું પડશે. you need to drink large amount of water. તો એનાથી તમારે શું લેવા જોઈએ? તમારો ક્વેશ્ચન એવો છે એન્ટાર્કટિકા આટલું કોલ્ડ કેમ છે? સો નેવર ગેટ કન્ફ્યુઝ between the words, never catch the words to give the answer, always understand the audio, what audio is trying to convey to you. So આ રીતે તમે listening ના સાચા આન્સર સિલેક્ટ કરી. બીજો એક ક્વેશ્ચન છે, સ્ટડીઝ ઓન ape behavior show that ape એટલે પહેલા તો મંકી, જે વાંદરાઓની પ્રજાતિ છે ને ape કહેવાય. ape ના behavior ની સ્ટડીઝ જે છે એ શું કહે છે? apes which always use the same hand to get foods are more successful. જે apes સેમ હાથનો યુઝ કરે છે ફૂડ લેવા માટે વધારે સક્સેસફુલ છે. બીજું, apes have same proportion of left and right handed as humans, અને more apes are left handed than right handed. તો હવે અહીંયા આપણે શું કરીશું, પહેલા આપણે જોયું કે કઈ રીતે વર્ડ નહીં પકડવાનો. અહીંયા હું તમને એ કહીશ કે ઓડિયો સમજીને કઈ રીતે તમે એલિમિનેશન થી આન્સર શોધી શકો. તો આને એલિમિનેશન થી આન્સર શોધવા માટે પહેલા તો મેં ક્વેશ્ચન વાંચ્યા, સમજ્યા, હું ઓડિયો પ્લે કરું છું. લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધીસ. Matthews also reports studies of handedness in apes. Apes get a large proportion of their food by fishing ants from anthills. The studies show that apes, like humans, show handedness, though for them right and left-handedness is about equal, whereas about તો અહીંયા તમને શું કીધું, apes માં પણ હેન્ડેડનેસ છે, બટ એમના કેસમાં લેફ્ટ અને રાઈટ હેન્ડેડનેસ નો જે પ્રોપોર્શન છે ઇક્વલ છે. મતલબ કે 50% apes જો લેફ્ટ હેન્ડેડ છે તો 50% apes જે છે રાઈટ હેન્ડેડ છે. હવે અહીંયા તમને ક્વેશ્ચન ઓપ્શન 3 શું કહે છે, મોર apes are left handed than right handed. વધારે apes લેફ્ટ હેન્ડેડ છે રાઈટ હેન્ડેડ કરતા, પણ અહીંયા તો તમને શું કહે છે 50-50 છે. એનો મતલબ આ આન્સર તમારો નીકળી ગયો. આને કહેવાય એલિમિનેશન પ્રોસેસ. નેક્સ્ટ શું કહે છે સાંભળજો. and left-handedness is about equal, whereas about 85% of humans are right-handed. 85% humans are right-handed. તમને કહે છે 85% human right-handed છે, એનો મતલબ 15% વાળા જે apes છે એ left-handed છે. આનો મીનિંગ આવો રહેશે. So in this case તમને ઓપ્શન બી એવું કહે છે apes have the same proportion of left and right-handeds as humans. apes નું proportion human જેવું જ છે. તમે જોઈ શકો છો હ્યુમન નું 85-15 છે, apes નું 50-50 છે. એનો મતલબ મારો ઓપ્શન બી પણ નીકળી ગયો. તો ના પણ આન્સર મળે, પણ જો ધ્યાનથી સાંભળો તો આન્સર એ મળે. રાઈટ. સો ઓનલાઈન ઘણા બધા શોર્ટકટ લોકો એવી ટ્રિક્સ ખોટી બતાવે છે કે તમે લોંગ આન્સર હોય તો આન્સર એ સિલેક્ટ કરી લેવાનો, અથવા આવું બધું નથી હોતું. યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ, યુ નીડ ટુ એલિમિનેટ. યુ કેન નેવર ગીવ આન્સર્સ બાય કેચિંગ વર્ડ. યુ નીડ ટુ હેવ ક્લેરિટી ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. અને તમે રૂટીનમાં લિસનિંગ કરતા હોય તો જ તમે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ ડેવલપ કરી શકો. આ તો મેં તમને ખાલી બે નોર્મલ વેઝ બતાવ્યા કે કઈ રીતે તમે લિસનિંગના એમસીક્યુઝ સોલ્વ કરી શકો, પણ આના સિવાય મેપ્સ કેમના સોલ્વ કરવાના, બીજી ટાઈપના જે એમસીક્યુઝ આવે એને કેમના સોલ્વ કરવાના, બ્લેન્ક્સના આન્સર કેમના લાવવાના, અને બ્લેન્ક્સમાં વન વર્ડ ક્યારે લખવાનો, ટુ વર્ડ ક્યારે લખવાનો. જો આ બધું તમારે જાણવું હોય તો સ્ટે કનેક્ટેડ. એટ ધી એન્ડ ઓફ ધી વિડીયો આઈ એમ ગોઈંગ ટુ શેર ઇટ વિથ યુ. સો ગાઈઝ, નાઉ લેટ્સ ટોક અબાઉટ રાઇટિંગ મોડ્યુલ. રાઇટિંગ મોડ્યુલ પર વાત કરીએ કઈ રીતે તમે સારું રાઇટિંગ કરી શકો. તો અહીંયા તમને શું કરીશ, મેં અમુક સેમ્પલ્સ લીધેલા છે
એક સિમ્પલ ઇન્ટ્રોડક્શન ને તમે કઈ રીતે સારો ઇન્ટ્રોડક્શન બનાવી શકો છો, નોર્મલ લખેલી વસ્તુને તમે કઈ રીતે વધારે સારી બનાવી શકો છો, એ જાણવા માટે આપણે લોકો અત્યારે ડિસ્કશન કરીએ કે શું કરવાનું. તો મેં એક સેમ્પલ લીધો છે કે ઇન્ટ્રોડક્શન. એક ટોપિક છે zoos should be banned. zoo બેન થવા જોઈએ. Do you agree or not? તો એનો મેં ઇન્ટ્રોડક્શન લખ્યું છે બહુ સિમ્પલ લેંગ્વેજમાં. Animals are playing an important role on the earth, but it is a debatable point whether zoos should be banned or not. I believe zoos are having advantages and disadvantages, so I partially agree with the given statement. જો અહીં તમે ધ્યાનથી જુઓ તો કોઈ નવી વાત નથી. મેં શું કીધું છે કે લાઈક ડિબેટેબલ પોઈન્ટ છે, પછી અહીંયાથી આખી લાઈન ઉઠાઈને whether zoos should be banned or not, તો એની જ વસ્તુ કરી છે. I believe zoos are having zoo વારેવાર યુઝ કરીને પછી એનિમલ્સ જે છે એનો બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે, રાઈટ. ઇમ્પોર્ટન્ટ બી બહુ કોમન વર્ડ છે. પછી એનિમલ્સ આર પ્લેઇંગ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો બહુ સિમ્પલ લેંગ્વેજ ની અંદર એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ મેં લખેલું છે. જો તમે એવું કન્સિડર કરો કે આ જે લખેલું છે અપ્રોક્સ 6 બેન્ડ ના લેવલનું છે, તો એવું શું કરી શકીએ કે તમારું સિમ્પલ રાઇટિંગ એકદમ જબરદસ્ત દેખાવા લાગે. તો એના માટે તમે અમુક વર્ડ્સ ચેન્જ કરી શકો, અમુક સેન્ટેન્સીસમાં ચેન્જીસ લાવી શકો, જે હું તમને બતાવું. જેમ કે એ જ ઇન્ટ્રોડક્શનમાં મેં અમુક ચેન્જીસ કર્યા છે. પહેલા હતું એનિમલ્સ આર પ્લેઇંગ, એની જગ્યાએ મેં કર્યું એનિમલ્સ હેવ બીન પ્લેઇંગ. એની ઇમ્પોર્ટન્ટ વર્ડ હતો, એની જગ્યાએ મેં કર્યું ઇન્ડિસ્પેન્સેબલ રોલ ઓન ધી અર્થ. however but હતું એની જગ્યાએ however. ડિબેટેબલ પોઈન્ટ હતું એની જગ્યાએ મેં વર્ડ ચેન્જ કર્યું moot point. whether the wild creatures, ફરી એનિમલ્સ મેં આ વખતે રિપીટ નહીં થવા દીધું. wild creatures should ની જગ્યાએ લખ્યું ought to be kept inside the cages. cages માં રાખવા જોઈએ કે ના રાખવા જોઈએ. I believe zoos are having advantages અને disadvantages માટે મેં લખ્યું છે. advantages disadvantages માટે મેં લખ્યું છે merits as well as demerits. so I agree as much as I disagree with the given statement. partially agree માટે મેં લખ્યું છે agree as much as I disagree. તમે જુઓ લાઇન્સ એની એ જ છે, ખાલી અંદર વર્ડ્સ ચેન્જ. હવે આને હજી વધારે બ્યુટીફાઈ કરીએ, હજી વધારે ચેન્જીસ કરીએ. તો મેં આ વખતે પહેલું જે સેન્ટેન્સ હતું એને પેસિવમાં ચેન્જ કર્યું. an indispensable role has been being played by animals on this earth in a true sense. however it is a moot point whether the wild creatures ought to be kept inside the cages or they should be roaming freely. I perceive zoos are having merits as well as demerits, so I agree as much as I disagree with the given statement. તો અહીંયા મેં બે ચેન્જીસ કર્યા છે. પહેલી જે લાઈન છે એને પેસિવમાં કન્વર્ટ કરી છે. અહીંયા મેં એક લાઈન હજી એડ કરી છે they should be roaming around freely. તો થોડું હજી વધારે એલાબોરેટિવ વેમાં લખ્યું છે. તો જો પ્રીવિયસ વાળું જે ઇન્ટ્રોડક્શન હતું એ આપણને 7 બેન્ડ નહીં આપે, તો આ ઇન્ટ્રોડક્શન 7.5 સુધીનું થઈ શકે. અને હવે એક મેં જે લખ્યું છે જેની અંદર મેં બહુ જ નેચરલનેસ રાખી. zoos are considered to be a place running cruel practices against animals. however zoos can also be giving shelter and preserving the rare endangered breeds. hence it is a point of discussion whether to prohibit such places or not. with regard to all associated pros and cons, I partially agree with the idea of banning it. તમે જુઓ નોર્મલ લખેલા ઇન્ટ્રોડક્શન ની અંદર આપણે ચેન્જીસ કર્યા વર્ડ્સ, પછી ચેન્જીસ કર્યા આપણે એની અંદર ટેન્સ ને પેસિવમાં ચેન્જ કર્યું, સ્ટ્રક્ચર ચેન્જ કર્યું, અને છેલ્લે મેં જે લખ્યું છે એકદમ નેચરલી લખ્યું છે કે જેની અંદર મેં કોઈ પ્રોપર ફોર્મેટ સ્ટ્રક્ચર નહીં, સારામાં સારા વર્ડ્સ પણ છે, પેસિવ પણ છે, મેરિટ્સ ડિમેરિટ્સ ની જગ્યાએ પ્રોસ એન્ડ કોન્સ, બેન ની જગ્યાએ પ્રોહિબિટ. સો આઈ હેવ યુઝ એવરીથિંગ. હવે તમે જો આ લેવલનું લખીને આવો તો I'm pretty sure it can help you get 8 bands in your writing. So isn't it amazing? Just by changing a few things in your normal introduction, you can take it to the next level. So તમારે એ જાણવું હોય કે બીજા કયા વેઝ છે કે જેમાં તમારું સિમ્પલ લાગતું રાઇટિંગ તમે જોરદાર વેમાં પોલિશ કરી શકો. તો એના માટે સ્ટે કનેક્ટેડ. આઈ એમ ગોઈંગ ટુ ટેલ યુ એટ ધી એન્ડ કે તમે શું કરી શકો કે જેનાથી તમે તમારું રાઇટિંગ નેક્સ્ટ લેવલ પર લઈ જઈ શકો. હવે આપણે લોકો વાત કરીએ સ્પીકિંગ મોડ્યુલની. આઈ નો કે સ્પીકિંગ ઘણા બધા માટે નાઇટમેર છે, રાઈટ. બીજા 3 મોડ્યુલ તો ઠીક છે, પણ સ્પીકિંગમાં તો લોકોના ખબર નહીં કલર ઉડી જાય છે ફેસ પરથી જ્યારે સ્પીકિંગની વાત આવે. તો અત્યારે હું તમને બે શોર્ટ ડેમોન્સ્ટ્રેશન આપું કે શું કરવાનું. સૌથી પહેલા જ્યારે બી તમે આન્સર આપવા જાઓ એક્ઝામની અંદર, સ્પીકિંગ આપવા જાઓ, તો મેક શ્યોર કે તમારા મોઢા પર સ્માઇલ હોવી જોઈએ. સ્માઇલ શું કરશે? સ્માઇલ સામેવાળા માટે નથી, પોતાના માટે છે. સ્માઇલ તમને કોન્ફિડન્સ આપશે કે ના, મારે જે બી બોલવાનું છે હું કોન્ફિડન્સ સાથે બોલીશ. બીજી વસ્તુ તમે યાદ રાખજો કે તમે ઇન્ટરવ્યુ આપવા નથી જતા, તમે ત્યાં આગળ 2 વે ઇન્ફોર્મલ કમ્યુનિકેશન કરવા જાઓ છો. જે રીતે તમે તમારા ફ્રેન્ડ સાથે વાત કરો છો, સેમ એ જ રીતે તમારે આઈએલટીએસ ની એક્ઝામની અંદર તમારે તમારા એક્ઝામિનર સાથે વાત કરવાની છે. એવું ફીલ કરો કે સામે તમારો બેસ્ટ ફ્રેન્ડ બેઠો છે, પછી બોલો. થર્ડ થિંગ, નર્વસ હો તો ભલે અંદર હો, બહાર ના બતાવશો કે તમે નર્વસ છો, નહીં તો ખરેખર પેલો 1-2 ક્વેશ્ચન એવા પૂછી લેશે એક્ઝામિનર અને ત્યાં આગળ તમે ફંબલ મારવાનું સ્ટાર્ટ કરશો.
અપાર્ટ ફ્રોમ ધેટ જેસ્ચર્સ થોડા હોવા જોઈએ. સી જેસ્ચર્સ ને આ બધી વસ્તુ પણ તમને કોન્ફિડન્સ આપવામાં હેલ્પ કરશે. મતલબ કે હેન્ડ મુવમેન્ટ્સ હોવા જોઈએ, તમારે સારું આઈ કોન્ટેક્ટ રાખવાનું છે, તમારો અવાજ થોડો લાઉડ રાખજો, એનાથી તમારી એનર્જી ફીલ થશે. જો આ બધી વસ્તુ તમે પ્રોપરલી ફોલો કરશો પછી તમે એક્ઝામની અંદર સ્પીકિંગ આપવા બેસો તો તમારું જે બી સ્પીકિંગ છે, અત્યારે માની લો કે 5.5 6 મિનિટ વાળું છે, એમાં અડધા મિનિટનો ફરક તો આવશે. બીજી અમુક વસ્તુ કહું, શોર્ટ ટિપ્સ તમને આપું તો જો તમને એક્ઝામમાં એવું પૂછે છે કે ભાઈ વોટ ઇઝ યોર નેમ, તો એવું ના કહેતા કે હર્ષિત. You have to say in 1 or 2 lines, like my first name is Harshit or my full name is Harshit Kumar Satyanarayan Mantri. So this is how you need to give full answer. તમને એવું પૂછે where are you from, તો તમે એવું ના કહેતા નડિયાદ or I am from Nadiyad. Never give one word or one line answer. થોડું એલાબરેટ કરીને, અને આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બને એટલું નેચરલ લાગવું જોઈએ. ક્યારેય સામેવાળાને એવું ફીલ ના થવું જોઈએ કે તમે ગોખીને આવ્યા છો. તો ફોર એક્ઝામ્પલ તમને પૂછે where are you from, well I belong to Nadiyad and it's a beautiful city. I have been living here for last many years and I love this place. It's very neat and clean. તમે આવો કંઈક આન્સર આપી શકો. લેટ્સ સે તમને આ જ ક્વેશ્ચન ફરી કોઈ પૂછે છે where are you from, તો તમે એવું ના કહેશો કે લાઈક યુ નો I belong to Nadiyad and it's a very beautiful city, it's a neat and clean city. કારણ કે આનાથી શું થાય, તમને આન્સર રટાઈ જશે. સો ઇટ્સ બેટર ટુ ટ્રાય ગિવિંગ ડિફરન્ટ આન્સર્સ every single time. તમને કોઈ ફરી પૂછે છે where are you from, well I belong to Nadiyad, it's a city located between Ahmedabad and Baroda. It's a very beautiful city, around 10 lakhs people live over here and it's very speak and span city. So આવું કંઈક કહી શકો. તો અહીંયા મેં એક વર્ડ યુઝ કર્યો સ્પીક એન્ડ સ્પાન. એકચ્યુઅલી ઇટ્સ એન ઇડિયમ. તો તમે એ પણ ટ્રાય કરો કે સારા સારા ઇડિયમ્સ તમે તમારા સ્પીકિંગમાં મૂકી શકો. ઇડિયમ્સ પણ બહુ ઇમ્પ્રેસિવ સ્ટાઇલ છે આન્સર આપવાની. થર્ડ એક સજેશન રહેશે કે ઘણા લોકો મકરને ગોખીને જાય છે. એક મકર બુક માર્કેટમાં અવેલેબલ છે, એને ગોખીને જતા હોય છે IELTS ની એક્ઝામ આપવા માટે. પ્લીઝ આવું ના કરતા. એનાથી સામેવાળાને તરત ખ્યાલ આવશે કે આ વ્યક્તિ નેચરલ આન્સર્સ નથી આપી રહ્યો. ફોર્થ મારું સજેશન રહેશે તમને લોકોને કે ટ્રાય કરો કે ક્યાંક જો પોસિબલ હોય તો થોડું હ્યુમર મૂકી શકો. હ્યુમર મતલબ પોસિબલ હોય તો થોડો ફની આન્સર ઇફ પોસિબલ. સી સવારથી એક એક્ઝામિનર બહુ બધા લોકોના સ્પીકિંગ લે છે અને એની અંદર તમે પણ સ્પીકિંગ આપવા ગયા અને તમે પણ જો બોરિંગ આન્સર્સ આપશો, એકના એક આન્સર્સ આપશો તો મજા નહીં આવે. તો એના માટે એવો ટ્રાય કરો કે કંઈક ફની એલિમેન્ટ તમે અંદર એડ કરો છો. ફોર એક્ઝામ્પલ તમને એવું પૂછે હાઉ ડુ યુ સ્પેન્ડ યોર વીકેન્ડ્સ, તમે તમારો વીકેન્ડ્સ કઈ રીતે સ્પેન્ડ કરો છો, તો રાધર દેન સેઇંગ કે ભાઈ વીકેન્ડ્સના દિવસે તો હું ક્રિકેટ રમવા જઉં છું, પછી મારા ફ્રેન્ડ સાથે બેસું છું, પછી રાત્રે ચા પીએ છીએ, ભાઈબંધો જોડે વાતો કરીએ છીએ, મૂવીઝ જોઈએ છે. ડોન્ટ ગીવ ધીસ ટિપિકલ આન્સર્સ કે જે બધા આપવાના છે. તમે અહીંયા શું કહી શકો, વેલ આઈ ઈગરલી વેઇટ ફોર ધી વીકેન્ડ્સ. ડ્યુરિંગ ધ વીકેન્ડ્સ આઈ ગેટ સમ ક્વોલિટી ટાઈમ ટુ સ્પેન્ડ વિથ માય ગર્લફ્રેન્ડ and we both hang out together, we both go for candlelight dinner and after that we often watch movies together. So this is how I spend my weekends. So એક વસ્તુ યાદ રાખજો કે સ્પીકિંગમાં તમે ખોટી ઇન્ફોર્મેશન આપી શકો છો. મારો પોઈન્ટ ઓફ વ્યૂ એ છે કે એક્ઝામિનરને ગમે એવા આન્સર આપો. જેમ મને એકવાર એક્ઝામમાં એવું પૂછ્યું હતું, ડુ યુ લાઈક ટુ ઈટ ચોકલેટ્સ, સો વોટ આઈ સેડ, યસ આઈ લવ ઈટિંગ ચોકલેટ્સ. Every night after having my dinner I prefer to take a bite of it. It works as a stress buster and mood booster remedy for me. તો મેં કંઈક આવા સારા વર્ડ્સ આપને આન્સર આપ્યો. એણે મને સેકન્ડ ક્વેશ્ચન એવો પૂછ્યો, do you think that chocolates are expensive in your country? So what I said, well, till the time when I was in college I felt like chocolates could hardly cost 5 rupees or 10 rupees, but then I ended up being in a relationship and then I realized chocolates can also be costly, around 500 to 1000 rupees. સો કહેવાનો મતલબ અહીંયા મેં જાણી જોઈને એક એંગલ નાખ્યો કે ભાઈ હું રિલેશનશિપમાં આવ્યો ત્યારે મને ફીલ થયું કે ચોકલેટ્સ તો 500 થી 1000 રૂપિયાની પણ હોય. સો યસ, ચોકલેટ્સ આર વેરી એક્સપેન્સિવ ઇન માય કન્ટ્રી. નોર્મલ આન્સરને થોડા ફ્લેવર એડ કરી. બીજું ઘણાની તકલીફ હોય છે કે ક્યુ કાર્ડની અંદર આઈડિયાઝ કેમના લાવવાના, સ્ટોરી 2 મિનિટ સુધી કેમની ખેંચવાની. તો એના માટે એક બહુ સિમ્પલ સોલ્યુશન આપું કે ક્યુ કાર્ડ્સમાં માની લો કે તમને કોઈ નોર્મલી એવું પૂછે કે ભાઈ તું એક લોકેશન પરથી બીજી લોકેશન પર કેમનું જવાનું, રાઈટ? તમને ખાલી એક્ઝામ્પલ આપું છું કે માની લો કે અમદાવાદથી બરોડા જવું છે તો કેમનું જવાનું. તો ડાયરેક્ટ ના કહેશો કે ભાઈ તમે એક કામ કરો એક્સપ્રેસ વે પકડો એટલે અમદાવાદથી બરોડા પહોંચી જશો. ક્યારે આ રીતે નહીં કહેવાનું. તમારે હંમેશા તમારું ડિસ્ક્રિપ્શન જે છે ને એલાબરેટ કરવાનું, થોડું ખેંચવાનું કે ભાઈ જો સૌથી પહેલા અમદાવાદ તું પહોંચું ને તો અમદાવાદથી તારે એક ત્યાં આગળ BRTS બસ પકડવાની, ત્યાંથી તારે મણિનગર જવાનું. મણિનગરના રેલવે સ્ટેશન પર તું જઈશ એટલે તને ત્યાં આગળ ટિકિટ લેવી પડશે. પછી તારે પૂછવું પડશે કે કેટલા વાગ્યાની ટ્રેન છે, તો એ ટ્રેન તને કહેશે સારી ટ્રેન જોઈને એક્સપ્રેસમાં તું બેસી જજે. એ ટ્રેન 4-5 સ્ટોપેજ લેશે, ત્યાં રસ્તામાં 1-2 જગ્યાએ બહુ સારું સ્ટેશન પર રોકે, ત્યાં ખાવાનું પણ સારું મળે છે, એ પણ તું રસ્તામાં ખાઈ શકે. પછી નડિયાદ આવશે, આણંદ આવશે અને પછી બરોડા આવશે. તો બરોડા તો અપ્રોક્સ 6-6:30 વાગ્યાની આસપાસ પહોંચી જઈશ.
અચ્છા બરોડા જો તો તારા ડેસ્ટિનેશન પર જતા પહેલા ત્યાં આગળ એક બહુ જોરદાર લક્ષ્મી વિલાસ પેલેસ છે, એ પણ વિઝિટ કરજે, પછી તું તારા ડેસ્ટિનેશન પર જજે. તો આપણે શું કર્યું, નોર્મલ અમદાવાદથી બરોડા જવાની વાતને આખી ખેંચીને આપણે એલાબરેટ કરી. આ જ વસ્તુ તમારે આઈએલટીએસના સ્પીકિંગમાં કરવાની છે અને ઇંગ્લિશમાં કહેવાની છે. નોર્મલ વાતને થોડું એલાબરેટ કરીને સ્ટ્રેચ કરીને કહો, તમારી સ્ટોરીમાં ક્યારે પણ કન્ટેન્ટ પૂછશે. સો ગાઈઝ, આ તો મેં તમને મારાથી બનતી જેટલી પણ બેઝિક ટિપ્સ અને ટ્રિક્સ છે એ મેં તમને કીધી છે. તમારે હજી ડિટેલ્સમાં આવા ઘણા બધા વેઝ જાણવા હોય તો એના માટે સ્ટે કનેક્ટેડ. હું વિડીયોના એન્ડમાં તમને કહું છું કે તમે શું કરી શકો. સો ગાઈઝ, આઈ હોપ તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે. આજના વિડીયોમાંથી તમને બહુ વેલ્યુએબલ ઇનપુટ્સ મળ્યા હશે. મેં ઘણી બધી ટ્રિક્સ અને ટિપ્સ તમને શેર કરવાનો ટ્રાય કર્યો, પણ અહીંયા મારી પાસે એક લિમિટેશન છે કે મારી પાસે ટાઈમની અવેલેબિલિટી નથી. મેં તમને જે રીતે લિસનિંગ, રીડિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, ગ્રામરના એન્ડમાં કીધું કે હું તમને લાસ્ટમાં કહું છું કે તમે હવે આગળ શું કરી શકો, તો એનું સોલ્યુશન છે સુમેરુ એકેડેમીની એપ્લિકેશન. સુમેરુ એકેડેમીની મેં એક એપ્લિકેશન ક્રિએટ કરી છે જે એન્ડ્રોઈડ પર, iOS પર અને એની વેબસાઇટ પણ છે sumeru academy ielts.com કરીને. એની અંદર હું છેલ્લા 1.5-2 વર્ષથી બહુ જ મહેનત કરતો હતો અને મેં ઘણા બધા વિડીયોઝ રેકોર્ડ કર્યા છે, ઓલમોસ્ટ 82 વિડીયોઝ, કે જેની અંદર આખું આઇલ્સ લિસનિંગ, રીડિંગ, રાઇટિંગ, સ્પીકિંગ અને ગ્રામર એ બધાના મેં અલગ અલગ વિડીયોઝ રેકોર્ડ કરીને મૂક્યા છે, જેનાથી તમે ઘરે બેઠા ગમે ત્યારે, ગમે તે સમયે, ગમે તેટલી વાર તમે આ વિડીયોઝને જોઈ શકો છો અને રિપીટ કરી શકો છો અને શીખી શકો છો. સો એકચ્યુઅલી થયું એવું કે થોડા દિવસ પહેલા મારો એક સ્ટુડન્ટ છે જે કેનેડા રહે છે અત્યારે, અને પહેલા મારી સાથે અહીંયા ઓફલાઈનમાં સ્ટડી કરતો હતો. તો એને મને ફોન આવ્યો કે સર મારે તમારી સાથે જ ભણવું છે. હવે પ્રોબ્લેમ એ હતી કે એની શિફ્ટ સિસ્ટમમાં જોબ હતી, એટલા માટે ઇટ વોઝ નોટ પોસિબલ. પછી આવા બીજા પણ એક બે ઇન્સિડન્ટ થયા. સો આઈ થોટ મારે એવું કંઈક સોલ્યુશન લાવવું જોઈએ કે જેનાથી લોકો એમની ફ્લેક્સિબિલિટી પ્રમાણે ઇવન કમ્યુટ કરતા કરતા પણ ભણી શકે. અને ત્યારે આ થોટ આવ્યો કે લેટ્સ ક્રિએટ વન એપ્લિકેશન એન્ડ લેટ્સ રેકોર્ડ ઓલ ધી વિડીયોઝ. તો જબરદસ્ત વેમાં બહુ ડિટેલ્ડ એક્સપ્લેનેશન સાથે બધું જ કવર કરતા મેં વિડીયોઝ બનાવ્યા અને એપ્લિકેશનની અંદર મૂક્યા. જેમાં ગ્રામરની વાત કરું તો આર્ટિકલ્સ, અત્યારે મેં તમને ખાલી બેઝિક આઈડિયા આપ્યો, પણ એમાં ડિટેલ્સમાં આર્ટિકલ્સના બધા રૂલ મેં સમજાયા છે, કોમાના રૂલ્સ કેમના યુઝ કરવાનો, પંક્ચ્યુએશન્સ કેમના યુઝ કરવાના, પછી પ્રિપોઝિશન, કન્જંક્શન, મોડલ ઓક્સિલરી વર્બ, ટેન્સીસ તો મેં એટલા ડિટેલમાં કવર કર્યા છે કે તમને આજ સુધી ગ્રામર નહીં આવડતું હોય તો આ વિડીયોઝ જોયા પછી હું એટલો શ્યોર છું કે તમને ટેન્સીસ, સેન્ટેન્સ ફોર્મેશન આવડી જશે. એના પછી હું વાત કરું રીડિંગ, તો રીડિંગમાં એક એક વસ્તુ મેં વાંચી, મિનિંગ સાથે સમજાઈને વિડીયોઝની અંદર એક્સપ્લેન કરી છે અને એના પરથી કઈ રીતે તમારે આન્સર શોધવાના, અલગ અલગ ઈઝી વેમાં આન્સર્સ કેમના શોધવાના, સમરી વિથ ઓપ્શન, ટ્રુ ફોલ્સ, નોટ ગિવન, લિસ્ટ ઓફ હેડિંગ, એવા અલગ અલગ બધા જ ટાઈપના જે રીડિંગના કન્સેપ્ટ છે એ બધા મેં કવર કર્યા છે. અને રીડિંગ સ્કોર બુસ્ટર કરીને એક મેં મારો પ્રીમિયમ લેક્ચર છે એ પણ એની અંદર મૂક્યો છે. એના પછી વાત કરું રાઇટિંગની, તો રાઇટિંગમાં મેં એક ઇન્ટ્રોડક્શન, બોડી પેરેગ્રાફ, કન્ક્લુઝન જાતે લખીને લાઈવ અંદર બતાવ્યું છે. પ્લસ એમાં ચેન્જીસ ઓન ધ સ્પોટ મેં એમાં ચેન્જીસ કર્યા છે અને તમને બતાવ્યું છે કે જો આવું લખો તો 6 આવે, આવું લખો તો 7 બેન્ડ્સ આવે. એવા મલ્ટિપલ એસે ટાઈપ્સ કવર કર્યા છે, એસેના ફોર્મેટ, આઈડિયા જનરેશન માટે શું કરવાનું, એ બધી વસ્તુ. સ્પીકિંગમાં મેં અમુક સ્ટુડન્ટ્સના સ્પીકિંગ લઈને છેલ્લે ફીડબેક આપ્યા છે કે કઈ રીતે તમે સ્પીકિંગમાં કેવી મિસ્ટેક નથી કરવાની. તો આ બધી જ વસ્તુ. અને લિસનિંગમાં પણ મેં ઓડિયો પ્લે પોઝ કરીને એક વસ્તુ ડિટેલમાં સમજાય છે કે આવા ક્વેશ્ચન આવે, મેથ્સ આવે તો શું કરવાનું, શોર્ટ એમસીક્યુઝમાં શું કરવાનું, કેવી વાતોનું ધ્યાન રાખવાનું. તો આ બધું જ તમારા માટે એકદમ હેન્ડી કરાયું છે. તમે તમારી ફ્લેક્સિબિલિટીથી મલ્ટિપલ ટાઈમ આ વિડીયોઝ જોઈને આરામથી શીખી શકો છો. એવું નહીં કે જેને ખાલી આઇલ્સ કરવું છે એના માટે છે, જેને ઇંગ્લિશ પણ શીખવું છે એ પણ એના ટાઈમ પર આ બધા જ વિડીયોઝ જોઈને મલ્ટિપલ ટાઈમ રિપીટ મોડ પર શાંતિથી એની ફ્લેક્સિબિલિટી પ્રમાણે ભણી શકે છે. સો ગાઈઝ, હવે હું તમને આ એપ્લિકેશનનો અને આ જે વેબસાઇટ છે એનું ઇન્ટરફેસ બતાવું છું, એ તમે જોઈ શકો. અને એના પછી હું તમને અમુક સ્ટુડન્ટ્સ કે જે લોકોએ ઓલરેડી એપ્લિકેશનમાંથી ભણ્યા છે એમનો ફીડબેક અને એમના રિવ્યુઝ એપ્લિકેશનનો એક ક્વિક ડેમો આપી દઉં છું. સો વેબસાઇટ માટે તમારે લખવાનું છે sumeru academy ielts.com, ielts.com. આ મારી વેબસાઇટનું હોમ પેજ છે. અહીંયા તમને બધી જ ડિટેલ્સ મળી જશે. અને એપ્લિકેશન માટે તમે શું કરી શકો છો, તો અહીંયા તમે પ્લે સ્ટોર જે છે એની પર ખાલી એટલું સર્ચ કરજો, સુમેરુ એકેડેમી. યુ જસ્ટ નીડ ટુ સર્ચ ધેટ. સો આ જે એપ્લિકેશન દેખાય છે વિથ ધીસ લોગો, આ તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે અને સેમ આ જ વસ્તુ તમને પ્લે સ્ટોર પર પણ મળી જવાની છે. સો વેબસાઇટ પરથી તમને ખાલી ડિટેલમાં બતાવી દઉં. સૌથી પહેલા તમારે સાઇન અપ કરવાનું રહેશે. તો સાઇન અપ માટેનો ઓપ્શન છે,
જો તમે હજી સુધી અકાઉન્ટ ક્રિએટ નથી કર્યું તો યુ જસ્ટ નીડ ટુ ક્લિક ઓન ધીસ સાઇન અપ. અહીંયા તમારે તમારું નેમ, ઈમેલ આઈડી, પાસવર્ડ અને નંબર આ બધી ડિટેલ્સ તમારે ફિલઅપ કરવાની રહેશે. તમે ડાયરેક્ટ ગૂગલથી પણ કરી શકો છો. મેં અહીંયા ઓલરેડી મારું અકાઉન્ટ ક્રિએટ કરેલું છે, સો હું એનાથી ડાયરેક્ટ લોગિન કરું છું. So here you will find on this home page, you will find different tabs like courses, results, testimonials. તમે અમારા બહુ બધા રિઝલ્ટ્સ જોઈ શકો છો. દેન સ્ટુડન્ટ્સના લખેલા ટેસ્ટિમોનિયલ્સ ને આ બધી વસ્તુ. બટ તમારા માટે જે મેઇન વસ્તુ છે એ છે કોર્સીસ. તો અહીંયા અલગ અલગ તમને કોર્સીસ મળશે. તમે જોઈ શકો છો ગ્રામરનો કોર્સ છે, લિસનિંગનો કોર્સ છે, રીડિંગનો, રાઇટિંગનો, આર્ટિકલ્સ છે, એવરીથિંગ યુ વિલ ફાઇન્ડ ઓવર હિયર. હવે માની લો કે તમને એકલું ગ્રામર સ્ટડી કરવું છે તો તમે અલગથી ગ્રામર, એકલું લિસનિંગ, એકલું રીડિંગ, તો તમે અલગથી એને પરચેસ કરી શકો છો. બટ જો તમારે કમ્પ્લીટ આઇલ્સનું પેકેજ તમે પરચેસ કરો છો તો એમાં મેં સખત ડિસ્કાઉન્ટ રાખેલું છે. તમે ગ્રામર, લિસનિંગ, રીડિંગ, રાઇટિંગ, સ્પીકિંગ અલગથી કરશો તો 5 મોડ્યુલના અરાઉન્ડ 21,000 ની આસપાસ. ઓન ધી અધર એન્ડ આ ખાલી 9,900 માં મારા બધા જ વિડીયોઝ છે. આની અંદર આખું પેકેજ છે. તમારે તમને પેમેન્ટ પેજ પર રીડિરેક્ટ કરશે. હું અત્યારે પેમેન્ટ પેજ પર નથી જઈ રહ્યો. આઈ એમ જસ્ટ ગોઈંગ બેક ઓવર હિયર. ત્યાં તમે બધી જ અલગ અલગ મેથડ્સથી પેમેન્ટ કરી શકો છો. હું તમને સેમ્પલ વિડીયો બતાવું કે વિડીયોની ક્વોલિટી કેટલી સારી છે. સો તમે અહીંયા જોશો એટલે this video. Hey dear students, my name is Harshit. ન્યૂઝ મેં વાંચી હતી આ બધી. સો એકચ્યુઅલમાં એક વસ્તુ મેં ટાઈપ કરીને જ સમજાય છે એટલે તમને એવું જ લાગશે કે તમે રિયલ ક્લાસરૂમમાં સ્ટડી કરી રહ્યા છો. ફૂલ સ્ક્રીન કરીને જ્યારે તમે સ્ટડી કરશો તો યુ વિલ ફીલ કે તમે એકચ્યુઅલમાં 1-on-1 સ્ટડી કરી રહ્યા છો. સો બહુ જ યુઝર ફ્રેન્ડલી અપ્રોચ સાથે મેં આખો કોર્સ આ ડિઝાઇન કર્યો છે. તો આમાં અમુક વિડીયોઝ એ પણ છે કે ક્યારે તમારે આઇલ્સની એક્ઝામ લેવાની, આઇલ્સની એક્ઝામનું ફોર્મેટ શું છે, આ બધી વસ્તુ પણ તમે જોઈ શકો. Hey dear students, my name is Harshit. So thank you so much. Hope to see you soon. Hope you all will be joining this application and learning with me. And I'm giving you one sure you're going to learn in an amazing, you are going to have an amazing experience. No? So, મળીએ છીએ. પહેલા મારા 5.5 બેન્ડ આવતા હતા. પછી મેં સુમેરુ એકેડેમીની એપ્લિકેશન ડાઉનલોડ કરી. એમાં જે ડિટેલમાં ગ્રામરના કોન્સેપ્ટ્સ હતા એ બધા જોયા. અને હવે રિસેન્ટલી જ્યારે મેં એક્ઝામ આપી, આઈ ગોટ માય રિઝલ્ટ. 7 બેન્ડ આવ્યા છે. મારો પર્પસ આઈએલટીએસ શીખવાનો નહોતો. મારે ઇંગ્લિશ શીખવું હતું. એની માટે મેં સુમેરુ એકેડેમીની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એને લીધે અત્યારે મારું ઇંગ્લિશ ઘણું ઇમ્પ્રૂવ થઈ ગયું છે. પહેલાં મને રાઇટિંગના કોન્સેપ્ટ ક્લિયર જ નહોતા થતા. પછી મેં સુમેરુ એકેડેમીની એપ્લિકેશનમાંથી જે વિડીયોઝ જોયા, જ્યારે એમાંથી શીખ્યો, પછીથી મને રાઇટિંગ એકદમ કમ્પ્લીટ ખબર પડવા માંડી. થેન્ક્સ ટુ સુમેરુ એકેડેમીઝ એપ્લિકેશન. Superb application. I just loved it. Amazing content. Thank you, Harshit sir.